યુવાનોને બહુ જલ્દીથી સફળ થઈ જવું છે. ઘણા બધા લોકો ઓપોર્ચ્યુનિટીની રાહ જોઈને બેઠા છે ને એનો ધોખો પણ કરે છે કે ભાઈ મને તક નથી મળતી, પણ જો કાલે ઉઠીને તક મારા હાથમાં આવી તો શું હું એના માટે તૈયાર છું? જિંગલ્સ કર્યું છે, નાટકોના લાઈવ સંગીત કર્યા છે, બધું બરાબર છે, પણ ફિલ્મનું સંગીત કરવું એક અલગ વસ્તુ થઈ જાય છે. તો શું આર વી પ્રિપેર્ડ? Zifa Music Director of the Year. Winner is Dr. Kedar Upadhyay and Bhargav Purohit. હર એક જન્મથી માંગી કસમથી ત્યારે મળી આવડી દોસ્તી. તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું. વાહ, ભાર્ગવ કેદાર એ ભેગા કઈ રીતે થયા? ભાગીદારી થઈ છે ઓર્કુટથી. ઓર્કુટમાં એક કોમ્યુનિટી હતી, નામ હતું ધબકાર, જેની અંદર તમારું તો બંને જોરદાર ચાલી રહ્યું છે, મ્યુઝિક પણ અને પ્રેક્ટિસ પણ. અને એમાં પાછું તમે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાઈ દીધી છે. તો એ વિડીયોઝ બનાવવાથી તમને શું એનો બેનિફિટ મળી રહ્યો છે? ઘણા બધા પેશન્ટ્સના ઓનલાઈન કન્સલ્ટેશન રૂબરૂ મળવા આવે છે, બધું જ થાય છે. બટ એથી પણ વધારે મને જે મળે છે ને એ મેં એવું નક્કી કર્યું હતું કે ભાઈ 5 મહિનાની મારી તૈયારી છે ને, 3 મહિના તો હું આરામ જ કરીશ. કારણ કે મેં સતત 8 વર્ષ સળંગ કામ કર્યું છે, મારે હવે બ્રેક જોઈએ છે. ધંધામાં છે ને કામ વધી જતો હોય છે. બિલકુલ વધી જાય. પેલું તો શું કે 8 કલાકે 9 કલાકે તમે નવરા થઈ ગયા, પંચીન પંચાઉટ, શનિ રવિ રજા. આમાં તો ટેકનિકલી તો 24 કલાક. મ્યુઝિકના ક્ષેત્રમાં કરિયર બનાવવું હોય તો એને શું સ્કોપ છે? એક જગ્યાએ પહોંચ્યા પછી એવી બિલકુલ આ ફિલ્ડ એવી ચિંતા કરાવે એવું નથી કે કાલે ઉઠીને કંઈ નહીં હોય તો શું થશે આપણું. તો તમે પિક્ચરમાં એક્ટિંગ બી કરવાનો થયો આગળ જઈને? એવું દેખાવે મને લોકો રોહિત શેટ્ટી જેવો કહે છે. લોકો ફોટા પડાઈ જાય રોહિત શેટ્ટી સમજીને. મિત્રો, સ્વાગત છે તમારો ધ પોઝિટિવ પાજી શોમાં. આજે હું તમને નવા 2 મિત્રો સાથે મળાવડાવીશ. તમારો મિત્ર સર્કલ આજે થોડું મોટું થશે. આપણે વાત કરીશું આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ મજબૂત અને ખૂબ જ જાણીતી જોડી ભાર્ગવભાઈ અને કેદારભાઈ. તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું. તારી નજર છે દર્દનું મલમ, દિલમાં ફસાયો એ કાંટો એ તું. હર એક જન્મથી માંગી કસમથી ત્યારે મળી આવડી દોસ્તી. જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે સાથે જવું હોશથી. તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું. તારી નજર છે દર્દનું મલમ, દિલમાં ફસાયો એ કાંટો એ તું. વાહ, અદ્ભુત અદ્ભુત. સ્વાગત છે તમારું મારા શોમાં. થેન્ક યુ. થેન્ક યુ ભાજી. આપણે અવારનવાર મળતા હોઈએ છીએ અને વાતો કરતા હોઈએ છીએ, પણ આજે આપણે કેમેરાની સામે વાતો કરીશું અને આપણે પ્રયાસ કરીશું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમે જે લેવલે લઈ ગયા છો એમાંથી યુવાનો જે આ ક્ષેત્રમાં આવવા ઈચ્છે છે એને કંઈ જાણવા મળે, અને સ્પેશિયલી જેને ઇન્કમનો સોર્સ આ બનાવવો છે તો એ નક્કી કરી શકે કે મારે આ દિશામાં જવું છે કે ના જવું જોઈએ. તો મને પહેલાં તો સૌથી પહેલાં એ જાણવું છે, આપણા મિત્રોને બી દર્શકોને બી એમાં જાણવામાં હશે રુચિ, કે આ તમારી જોડી જે છે ને, ભાર્ગવ અને કેદારની જોડી, મ્યુઝિક કમ્પોઝર હોય એટલે જોડીમાં જ હોય, એવું કેમ છે આવું? એવું આમ એવું થઈ ગયું અમારા કેસમાં. તો અમે બહુ એવું નક્કી કર્યું હતું એવું નહોતું, પણ તમારી વાત સાચી છે કે ઘણા ખરા જોડીમાં આપણને જોવા મળે છે, સંગીતકારોમાં તો ખાસ કરીને. આપણે બોલિવૂડની વાત કરીએ તો ઘણા નામો છે અને દરેક એરામાં રહ્યા છે, એવું નહીં કે હમણાં કે પછી. મને એવું લાગે છે કે કદાચ 2 જણ હોઈએ ત્યારે કદાચ બહુ પર્સપેક્ટિવ્સનો એક લાભ મળી જતો હોય, કે 2 જણના અલગ અલગ પર્સપેક્ટિવ હોવાને કારણે કદાચ આપણી પ્રોસેસમાં બે નવા પર્સપેક્ટિવ પડતા હોય, અથવા તો 2 જણની સ્ટ્રેન્થનો ઉમેરો પણ થતો હોય.
એટ ધ સેમ ટાઈમ કોઈ એક જણની ઉણપ હોય કે કોઈક વીકનેસ હોય તો એ બીજાથી કદાચ ઢંકાઈ જાય ને આખી વસ્તુ બેલેન્સ થઈ જતી હોય છે. તો એને કારણે કદાચ આવું હોતું હશે એવું લાગે છે. અને આ 2 જણ હોય એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન પણ હોય. બિલકુલ હોય, તો બિલકુલ હોય. એવી સ્થિતિ થાય ત્યારે કઈ રીતે તમે મેનેજ કરો છો? એ તો પાર્ટ એન્ડ પાર્સલ છે, એની હોવા જ જોઈએ રાધર. હમ. કારણ કે જેમ ભાર્ગવે કહ્યું ને કે જો અમે બંને દરેક જગ્યાએ એક જ સરખું વિચારતા હશું તો 2 જણનો હોવાનો જ અર્થ નથી. એટલે એવું અમારા કેસમાં ખૂબ બનતું હોય છે. ઇટ ઇઝ મોર ઓફ અ ક્રિએટિવ ડિફરન્સ કે જ્યાં આગળ કદાચ હું અલગ રીતે વિચારતો હોઉં પણ ભાર્ગવ અલગ રીતે વિચારતો હોય. સો વોટ વી કમ અપ ઇઝ કે ભાઈ અલ્ટિમેટલી પ્રોડક્ટ માટે શું સારું છે, ગીત માટે શું, અમે જે વસ્તુ પર કામ કરી રહ્યા છીએ એના માટે વધુ એપ્ટ શું છે, એના ઉપર જ અમારું ડિસ્કશન થતું હોય. મિત્રો, કોઈ પણ ધંધો ટીમથી મોટો થતો હોય છે અને જ્યારે ટીમ મોટી થાય ત્યારે હાજરી અને પેરોલ ને બધું જ મેનેજ કરવું અઘરું બનતું હોય છે. પણ એક સોફ્ટવેર છે પેટ પૂજા પેરોલ, જે તમારા ટીમને લગતા, પેરોલને લગતા બધા જ કામ આસાન કરી આપે છે. પેટ પૂજા પેરોલ એમ્પ્લોયી અને એમ્પ્લોયર બંને માટે ઘણી બધી સુવિધાઓ આપે છે. જો તમારી ટીમમાં ઘણા બધા લોકો હોય અને તમને ટ્રેક કરવું હોય કે કેટલા લોકો સમયસર આવે છે, કેટલા લેટ આવે છે, તો તમે ગમે ત્યાંથી પેટ પૂજા પેરોલના મારફતે ટ્રેક કરી શકો છો. અને જો તમે જોબ કરી રહ્યા હો તો તમારી રજાઓ કેટલી બાકી છે, તમારી સેલરી શીટ ડાઉનલોડ કરવી છે, બધું જ પેટ પૂજા સોફ્ટવેર આસાનીથી કરી આપે છે. તો જો તમે પેરોલને લગતી તમારી સમસ્યાઓનું સમાધાન ઈચ્છતા હો તો પેટ પૂજા પેરોલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ક્લિક કરો, તમને બધું જ જાણવા માટે મળી જશે. અને આમ પણ છે ને, કોઈ પણ ધંધામાં ભાગીદારી હોય એ અલગ વસ્તુ છે. એ 2 ભાગીદારો મળીને કંઈક કામ કરે છે કે મેનેજ કરે છે, પણ તમારું કામ છે ને તમે ભેગા થઈને બનાવો છો. તમે 2 એના ક્રિએટર છો, તો એમાં એક અલગ પ્રકારની આ ભાગીદારી હોય છે. એ કાગળ પરની ભાગીદારીથી એ ના ચાલે. સાચી વાત, સાચી એટલે વાત. એ પેલું ડિશ જેવું છે. જો 2 હા. રસોઈયા બનાવતા હોય તો બંને એ ધ્યાન રાખવું પડે કે માત્રા જે છે એ દરેક ઇન્ગ્રીડિયન્ટની પ્રોપર હોય જેથી સ્વાદ સારો આવે એમ. બહુ સાચી વાત છે. બહુ સાચી. અને આ કેદારભાઈ જે હમણાં વાત કરી ને કે અથવા તમે જે પ્રશ્ન પૂછ્યો કે ઓપિનિયન ડિફર થાય, આઈ થિંક એનો લાભ જ 2 જણ હોવાનો એ છે કે ઓપિનિયન ડિફર થાય, ચર્ચા થાય કોઈક વસ્તુઓને લઈને, કંઈક વસ્તુ પાકે એની પહેલાં એને લઈને કોઈક વસ્તુને લઈને ચર્ચા તો થાય, અંતે બંને એક મત પર જ અગ્રી થવાનું છે અને થઈ પણ જવાતું હોય છે. એમાં કોઈ પોતાનું મમત પકડીને નથી રહેતું હતું. કારણ કે કેદારભાઈ જેમ કીધું કે અલ્ટિમેટલી આપણે પ્રોડક્ટ માટે કે મ્યુઝિક માટે કરી રહ્યા છે, તો બંનેનું એક પેજ પર આવવું તો જરૂરી છે, એ થઈ જતું હોય છે. પણ ક્યાંક ચર્ચા તો થાય જેને કારણે આપણને શક્યતાઓ ખબર પડે કે આ વસ્તુ સાથે કે આ ગીત સાથે કે આ મ્યુઝિક પીસ સાથે આવું પણ થઈ શકે છે ને આવું પણ થઈ શકે છે, પણ આપણે આ કરીએ કેમ કે એનું આ રીઝન છે. તો એ ચર્ચા થાય એ બહુ જરૂરી છે કોઈ પણ પ્રોસેસમાં, ક્રિએટિવ પ્રોસેસમાં ખાસ કરીને. સો એ 2 જણ હોવાનો એ ફાયદો પણ અમને તો મળી રહ્યો છે. વાહ. તો તમે એક નાના સેન્ટરમાંથી અમદાવાદ આવ્યા અને અહીંયા ભણ્યા અને અહીંયા પીજીમાં રહ્યા. આજે લોકોને દેખાય છે કે ઓહો, મીઠા ખારા સોંગ આ લોકોએ આપ્યું છે કે તું મારો દરિયો ને કાંઠો એ તું, બી પ્રાક સાથેનું કોલેબરેશન છે. પણ આની પાછળની જે જર્ની છે એ ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે. અને આ જે યુવાનો, જે લોકો ગામડામાં રહે છે ને, એ લોકો સપના જોતા હોય છે કે આપણે ક્યારે આવું પામીશું, કે આ કઈ રીતે પામીશું. તો તમારી જે છે ને એ શરૂઆતની સ્ટોરી છે ને અમારે જાણવી છે. બિલકુલ. એટલે હું સૌરાષ્ટ્રનું સોમનાથ પાસેનું એક ગામ ત્યાંથી આવું છું અને અમદાવાદમાં હું કોલેજમાં આવ્યો ત્યારે હું ભણવા માટે અમદાવાદમાં આવ્યો હતો. એના પહેલાંથી આર્ટનો કે મ્યુઝિકનો કે સાહિત્યનો એક ઘરમાંથી વાતાવરણ મળ્યું હોય એટલે થોડો શોખ તો હોય. પણ ઓફકોર્સ અમદાવાદ જેવા મોટા શહેરમાં જે આસપાસ જે ઘણી બધી પ્રવૃત્તિઓ આ વિષયોને લઈને થતી હોય એટલી માત્રામાં કદાચ ત્યાં ન પણ થતી હોય. તો એ શહેરમાં આવીને મને એનો લાભ મળ્યો અને હું એનો ભાગ બની શક્યો કે ઘણું બધું ઘડાયો. પણ એટ ધ સેમ ટાઈમ હું જે પ્રદેશમાંથી આવું છું, કે તમે જે ઘણા બધા મિત્રોની વાત કરી કે આપણે જે કોઈ પ્રદેશમાંથી આવતા હોય એની ઘણી બધી સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ હોય છે, એની સાથેનો આપણો કનેક્ટ હોવો પણ જરૂરી છે. અને મને બહુ એવું લાગે છે કે કારણ કે હું ટેકનિકલી આમ જોવા જઈએ તો અડધું જીવન ગ્રામ્ય જીવ્યો છું ને અડધું જીવન શહેરી, તો એ બંને વસ્તુનો મને અત્યારે લાભ મળી રહ્યો છે કે બંને પ્રકારના જીવનનો અનુભવ મારી સાથે છે, અનુભવનો નિચોડ મારી સાથે છે, જે મને કામ લાગે છે કે જે જ્યારે કદાચ મારે મારી આર્ટ થ્રુ કમ્યુનિકેટ કરવું છે ત્યારે માત્ર અર્બન ઓડિયન્સ કે બીજું કોઈક ઓડિયન્સ એવા ભાગ મારે નથી પાડવા પડતા. કારણ કે કદાચ એ બંનેની વચ્ચે હું રહ્યો છું કે
એ સેન્સિબિલિટીઝને સમજવાની મને તક મળી છે. ત્યારે એ બંને પરિવેશમાં રહ્યાનો લાભ મને ખૂબ મળી રહ્યો છે. ઓફકોર્સ મોટા શહેરોમાં આવવું જરૂરી થઈ જાય છે અમુક પ્રકારના ફિલ્ડમાં કામ કરવા માટે. એ તમને ઘડે છે બહુ બધી રીતે, બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ ત્યાં હોય છે, બહુ બધા લોકો જે તે ક્ષેત્રમાં કામ કરતા હોય તમારાથી આગળની પેઢીના, કે જે આગળ જેનું કામ જોઈને આપણે ઇન્સ્પાયર થઈએ, એવા લોકો પણ અહીંયા જ મળતા હોય છે. એમનો સંસર્ગ પણ અહીંયા જ કેળવાતો હોય છે, જે આપણને ઘણું શીખવાડીને જાય છે. બટ અલ્ટિમેટલી એનો મતલબ એ નથી થઈ જતો કે કોઈ પોતાના રૂટ્સને ભૂલવા પડે છે. શહેરોમાં જઈને આગળ વધવા માટે તમારે તમારા મૂળને છોડવા પડે છે એવું નથી. એવું નથી કે તમારી અંદર કોઈ એકની જ જગ્યા છે, એકને રાખશો તો બીજાને કાઢવું પડશે, એવું નથી હોતું. બંને સાથે રહી શકે છે અને એ બહુ એક તમારી આર્ટને કદાચ થોડીક પૂર્ણતા આપવાનો પ્રયત્ન કરી શકે. અત્યારે જે સમય ચાલી રહ્યો છે ને, યુવાનોને છે ને બહુ જલ્દીથી સફળ થઈ જવું છે. તમે જે તમારું બેકગ્રાઉન્ડ છે, તમે પીજીમાં રહ્યા અને ઘણા બધા આ તમારી સાથેના મિત્રો બિલકુલ. આજે ખૂબ જ મોટા બધા નામો છે. ભાર્ગવ કેદારની જોડી ઇટસેલ્ફ એક બહુ મોટું નામ છે. તો તમારા એ અમારે યાદો થોડી જાણવી છે કે તમારા કેવા કોલેજના કાળ હતા અને પીજીના દિવસો હતા. હા, એ હોસ્ટેલના દિવસો, હોસ્ટેલનું જીવન આમ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ કાયમ રહ્યું જ હોય દરેક પ્રકારે. અને હું તો 10 વર્ષનો હતો ત્યારથી હોસ્ટેલમાં રહ્યો છું. પોરબંદરમાં એક નવોદય કરીને એક વિદ્યાલય છે, એમાં ભણતો, અને પછી અહીંયા આવીને કોલેજમાં. તો કોલેજ દરમિયાન જે ઘણા બધા મિત્રો બન્યા ને, એ હજી ઘણા બહુ જ ખાસ મિત્રોનું જે આપણું એક વર્તુળ હોય ને, એમાંના એ મિત્રો ખરા. અને બધા પોતપોતાના જીવનમાં સરસ કરી રહ્યા છે. જેમ કે અમારી જ પહેલી ફિલ્મ ને એની પણ પહેલી ફિલ્મ, વિજયગીરી બાવા, તે મારો હોસ્ટેલમાં બનેલો મિત્ર છે. કે અમે સાથે એક હોસ્ટેલમાં રહેતા હતા. હું સૌરાષ્ટ્રથી આવ્યો હતો, એ ઉત્તર ગુજરાતથી આવ્યો હતો. અને હોસ્ટેલમાં એડમિશન લેવા ગયા તો શરૂઆતના દિવસે મેં જોયું કે એક છોકરો છાપાની પૂર્તિ વાંચતો હતો ને એમાં ગુણવંત શાહનો લેખ હતો. એટલે હું રાહ જોતો હતો કે અમારે વેઇટિંગ તો કરવાની જ છે, એ વાંચી લઈ તો હું વાંચું. સો એવી રીતે અમે લોકો કનેક્ટ થયા. તો પહેલી જ વાર આમ સાહિત્યથી કનેક્ટ થયા. સો એક કનેક્ટ હતો. અને પછી મિત્રતા તો બહુ સરસ ને ગાઢ રહી. પણ એ જ કે એણે જ્યારે પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી ત્યારે અમે લોકોએ કદાચ પહેલી વાર ફિલ્મો માટે સંગીત કમ્પોઝ કર્યું, કે મેં ગીતો લખ્યા. તો એ બધું એક સાથે થયું. અને ત્યારે એ ડિલેમા પણ હતો જ કે અમારે લોકોને અંદરો અંદર ચર્ચા થઈ. ત્યાં સુધી અમે ભેગું કામ મ્યુઝિકનું કર્યું હતું, પણ પેલું કેદાર અને ભાર્ગવ તરીકે એવી રીતે નહોતું કર્યું. અમે નાટકોના સંગને, જિંગલ્સ ને અમુક નાના મોટા ગીતો ને એ બધું કરતા હતા. પણ ત્યારે એક વિચાર એવો આવ્યો કે ભાઈ આપણે જે બધું જિંગલ્સ કર્યું છે, નાટકોના લાઈવ સંગીત કર્યા છે, બધું બરાબર છે, પણ ફિલ્મનું સંગીત કરવું એક અલગ વસ્તુ થઈ જાય છે. તો શું આર વી પ્રિપેર્ડ? એવું આપણી જાતને એક પ્રશ્ન તો થાય ને. અને આ પ્રશ્ન થવો બહુ અગત્યનો છે પાજી, કારણ કે આ માધ્યમથી યુવાનો તમને ઘણા સાંભળે છે. ઘણા બધા લોકો ઓપોર્ચ્યુનિટીની રાહ જોઈને બેઠા છે ને એનો ધોખો પણ કરે છે કે ભાઈ મને તક નથી મળતી, મને તક નથી મળતી. પણ જો કાલે ઉઠીને તક મારા હાથમાં આવી તો શું હું એના માટે તૈયાર છું? મારી તૈયારી છે ખરી કે એ તકને હું ઝડપી શકું, કે એને હું ન્યાય આપી શકું? તો એ બહુ જરૂરી છે. તો એ બાબતે પણ અમારે લોકોને ચર્ચા થઈ હતી. ને વિજયનું પણ કહેવાનું હતું કે યાર મારી પણ પહેલી ફિલ્મ છે, અને ઘણા બધા લોકોની આ પહેલી ફિલ્મ છે, અને આપણે ક્યારેક તો કરવું જ છે ને. વાત સાચી. તો ચલો, એવી રીતે અમે લોકોએ ઝુકાવ્યું. તો હોસ્ટેલના સંસ્મરણો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બધું. ત્યારનું અમદાવાદ પણ બહુ જુદું હતું. જ્યારે હું વાત કરું છું આજથી 20-21 વર્ષ પહેલાંની, ત્યારનું અમદાવાદ ઘણું જુદું છે. અને ખાસ કરીને આ બધા હજી એ યુનિવર્સિટીવાળા વિસ્તારોમાંથી નીકળીએ ત્યારે એ બધી યાદો તાજા થઈ જતી હોય કે આ કેટલી પર સાંજે આવીને આપણે ચા પીતા અને બેસતા અને કેવી વાતો થતી, ને કવિ જગતમાંથી કે કલાકારો જગતમાંથી કોણ કોણ અહીંયા આવીને બેસતું. અને ઘણીવાર ખાલી એ લોકોને સાંભળવા કે આપણે ત્યાં જઈને બેઠા રહેતા હોય 2 કલાક, કે કંઈક નવી વાત જાણવા મળે, કે કલાકાર તરીકે નવું કંઈક કામ મળશે ત્યાંથી, ઘણી બધી વસ્તુ હોય. ત્યારે મને એવું યાદ છે કે 20 રૂપિયાની ટિકિટ લઈને તમે AMTSમાં આખા દિવસની એક ટિકિટ આવતી કે કોઈ પણ બસમાં તમે બેસો. તો રવિવારે ઘણીવાર હું એવું પણ કરતો, કારણ કે હું નવા શહેરમાં હતો અને મારા શહેરને જાણવું હતું. મને એવું હતું કે આ એક બહારથી આવ્યા હોય એટલે પેલું એક પણ હોય ને કે આ એક શહેરનો ભાગ બનવું, કે આ શહેર તમને અપનાવશે કે નહીં, એ પેલું તમારી અંદર હોય. પણ એની ચાવી કદાચ એ છે કે જો તમે એને અપનાવવા માંડો તો કોઈ પણ શહેર કે કોઈ પણ પ્રદેશ તમને અપનાવી લેતો હોય છે. વેરી ટ્રુ. એટલે ત્યારે અમદાવાદને વધુ જાણવા માટે થઈને 20 રૂપિયાની ટિકિટ લઈને રખડવાનું બહુ થતું કે રવિવારે હોસ્ટેલમાં નવરા હોઈએ, કંઈ કામ હોય નહીં તો શું કરવાનું, તો સવારથી નીકળી જઈએ, ચલો લાલ દરવાજા સાંભળ્યું છે, લાલ દરવાજા બધા બહુ કહે છે, ચલો લાલ દરવાજા સુધી, પછી હવે ઓકે હવે અહીંયાનું બહુ સાંભળ્યું છે, ત્યાંની બસ પકડીને આખો દિવસ આવું બધું. તો એક કલ્ચર
નવા લોકો એ બધાને એક જાણવાનો તમે શોખ. લાલ દરવાજાને યાદ કર્યો છે તો હા. તમે મોતીના પફ તો ખાધા જ હશે. હા 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 બિલકુલ બિલકુલ બિલકુલ. અને કેટલી ને તમે યાદ કરી તો એક તો યુનિવર્સિટીમાં ઋતુરાજની કેટલી અને બિલકુલ. એક આ સંદર્ભે કે જ્યાં ક્રિએટિવ લોકો ભેગા થતા હોય, પત્રકારો ભેગા થતા હોય, હમ. એ વિજય ચાર રસ્તા પાસે કેટલી હતી. કરેક્ટ એની જ વાત. બિલકુલ. અને ત્યાંથી જ રહીશની જે ફિલ્મની સ્ક્રિપ્ટો જે લખાઈ છે ને રાઈટ આ બધા ભેગા થતા. Right, તો right, right. તમારા યાદોમાં એ સમયની કેટલીઓ કઈ અત્યારે તો કેફે થઈ એ ગયા. આ જ બધું તમે કીધું એ ઋતુરાજ કે આજે તમે કેટલીની વાત કરી રહ્યા છો એ પીસી પોઈન્ટ આખી રાત હમ. કદાચ કહેવાતી દાદા સાહેબના દાદા સાહેબના પગલા પગલાંની નજીક. સામે. હા બસ. તો એ કેટલી છે યુનિવર્સિટીથી આ બાજુ અત્યારે જ્યાં પેલું પ્રોફેસર્સ કોલોની બાજુ નીકળે છે ત્યાં એક કેટલી હતી એ અમે સમયે. અટીરાય બહુ બેસતા. અટીરા બહુ બેસતા અને ત્યારે IIM આઈએમ ની સામે સામે. કરેક્ટ રામભાઈની કેટલી. હા. રામભાઈની IIM કેટલી, ની સામે. રામભાઈની કેટલી અને અટીરાની બાજુમાં કે વાળું. તો એ બધી અને એ મજા હતી બધી કેટલી. આપણે ઇનફેક્ટ એલડી એન્જિનિયરિંગની બહાર પણ એક કેટલી કેટલી આપણે ચા નાસ્તો જતા. કરવા Yes. ક્યારેક જતા. હા Yes, yes. શું કેટલીની વાત તો જોરદાર નીકળી પણ વચ્ચે જે હોસ્ટેલની વાત આવી ને તો દરેક વિદ્યાર્થી કે યુવાન જે ગામડેથી આવે છે ને મોટા સપના લઈને આવે છે, પણ અમદાવાદ આવે છે ને ત્યારે મોટો શહેર છે, અહીંયા કોણ જુએ છે અને આપણે તો રખડવાનું છે કે ફરવાનું છે, પણ એ જે આખી પ્રવૃત્તિ ચાલુ થાય છે ને એમાં જે સપનાઓ છે ને એક સાઈડમાં જતા રહે છે. તો મારે જાણવું છે કે તમે હોસ્ટેલમાં આવ્યા, નાના પરિવેશથી આવ્યા અને સફળ થયા, તો હોસ્ટેલમાં કેવો માઇન્ડસેટ હોવો જોઈએ? એ ડિસિપ્લિન જે છે ને એ હોવો જોઈએ, અધરવાઇઝ આખું જીવન જે છે વેરવિખેર થઈ જશે. ના સાચી વાત છે કે એ અમુક પ્રકારનું જો ઘરેથી બહાર આવ્યા હોય ને એક ઉંમરમાં હોય એટલે આપણે ઉપર અત્યારે કોઈ વોચ નથી કે કોઈ જોનારું નથી, એ વસ્તુ આનંદ આપનારી તો હોય છે યુવાવસ્થામાં. અને એને કારણે નાની મોટી મસ્તીઓ એ જીવનમાં ને એ બધું હોય છે ને એ જ સંસ્મરણોની અત્યારે આપણે યાદ કરીને વાગડીએ છીએ કે મજા પણ કરીએ છીએ, પણ એની સીમા તો આપણે નક્કી કરવી પડતી હોય છે. એની સીમા તો નક્કી કરવી પડતી હોય છે કારણ કે ઘણા બધા કેસમાં એવું થતું હોય છે. ફોર્ચ્યુનેટલી આપણે તો બહુ બધા એ રીતે લકી રહ્યા છે કે આપણું મિત્ર વર્તુળ એવું રહ્યું છે કે એવી હદ સુધી આપણે કોઈ ખેંચાઈને બીજી દિશામાં નથી જતા રહ્યા. બધાએ પોતપોતાના ડ્રીમ્સને વળગી રહ્યા કે કંઈક એ લોકોએ અચીવ કર્યું છે જીવનમાં. બાકી એ પણ થઈ જતું હોય છે કે જો સહવાસ એવા મિત્રોનો મળી જાય કે પેલું મળી જાય તો જીવનની દિશા ફંટાતા એ સમયે વાર નથી લાગતી હોતી. તો ત્યારે આપણે આપણી સીમાઓનો દાયરો તો બાંધી રાખવો પડતો હોય છે કે ઠીક છે, અમુક પ્રકારની મસ્તીઓ બરાબર છે, બીજી ત્રીજી વસ્તુઓ બરાબર છે, ત્યારે લોકોને સ્વાભાવિક છે કે નવા નવા વ્યસનો ટ્રાય કરવાનો શોખ હોય બધું, પણ એની સાથે એક સીમા કે એક જવાબદારી આવે છે. ને આઈ થિંક એ જો યાદ રાખીએ ને કે આપણે બધા જે બેકગ્રાઉન્ડથી આવતા હોય કે આપણે અહીંયા આવ્યા છીએ એની પાછળ આપણા માતા પિતાનું શું બેકગ્રાઉન્ડ કે શું સ્ટ્રગલ રહી છે, એ જો એક બેકઅપ ધ માઇન્ડ કોન્સ્ટન્ટલી રહ્યા કરે ને તો એ આપણે એ સીમાને વળોટી નથી જતા. આપણે ક્યાંક જઈને અટકવા માટે આપણું કોન્સાયન્સ જાગૃત થઈ જતું હોય છે. કારણ કે એ માત્ર ભારણ નથી, પણ આપણને એવું હોય કે આટલું અહીંયા સુધી મને પહોંચાડ્યો છે તો મારી હવે જવાબદારી છે કે હું હજી વધારે આગળ જાઉં, મારી જાતને ક્યાંક પ્રસ્થાપિત કરું ને એને કારણે આપણા સૌનું જીવન થોડુંક સુધરે કે એમને વધારે આનંદ થાય. આપણે ગુજરાતીમાં કહેવાય છે કે આપણે ઊંચા આવીએ, હા હે ને? વિદ્યાર્થી કાળથી આગળ વધીને આપણે હવે કોલોબરેશન પર આવીએ કે ભાઈ ભાર્ગવ, કેદાર એ ભેગા કઈ રીતે થયા, એ ભાગીદારી કઈ રીતે થઈ? ભાગીદારી થઈ છે ઓર્કુટથી. ઓકે. ઓર્કુટમાં એક કોમ્યુનિટી હતી અને એ કોમ્યુનિટીનું નામ હતું ધબકાર. એ કોમ્યુનિટી એ હતી કે જેની અંદર જે લોકોને ગુજરાતી મ્યુઝિક અને પોએટ્રીમાં રસ હોય ને એ લોકો એમાં જોડાય. અને એ કોમ્યુનિટીમાં અમે બંને જણા જોડાયેલા હતા વર્ચ્યુઅલી. એટલે હું નવો રાજકોટથી ટ્રાન્સફર પપ્પાની થઈ હતી ને ગાંધીનગર આવ્યો હતો અને ભાર્ગવ અમદાવાદમાં ભણતો હતો. અને પછી એવો આઈડિયા આવ્યો કે ભાઈ એ ધબકાર કોમ્યુનિટીના મોટાભાગના લોકો છે ને એ અમદાવાદ કે આસપાસના વિસ્તારોમાં જ રહે છે. અને પછી ધીમે ધીમે મહિને 2 મહિને એક વખત કોઈ એકની ઘરે મળવાનું શરૂ થયું, જેમાં અમે લોકો મળ્યા. અને ડેફિનેટલી મ્યુઝિક, પોએટ્રી, લિટરેચર એનો કોમન ઇન્ટરેસ્ટ તો નીકળતો જ હતો, બટ એ સિવાય પણ કે ભાઈ એક પ્રકારની થોટ પ્રોસેસ મેચ થતી હતી. એ પછી સ્પિરિચ્યુઆલિટી પર હોય કે આર્ટિસ્ટિક એક્સપ્રેશન્સ ઉપર હોય કે ફિલ્મ્સ હોય એના ઉપર. એટલે અમને વધારે એક પ્રકારનો મેળ પડવા માંડ્યો. એટલે અમે લોકો
એમ પણ અને પછી છે ને હું અહીંયા પીજીમાં હું પણ અહીંયા રહેવા આવ્યો હતો 2 વર્ષ માટે. હું મારું MBA કરતો હતો હેલ્થ કેર મેનેજમેન્ટમાં, આપણે પાંજરાપોળ 4 રસ્તા પાસે. એટલે સમય વધારે હતો સ્પેન્ડ કરવા માટે. એટલે અમે મોટે ભાગે એવું કરતા કે ભાઈ અઠવાડિયામાં 3-4 દિવસ તો એવું હોય જ કે ભાઈ અમે રાત્રે કોઈ એક ફિલ્મ સાથે જોઈએ કે કોઈ એકાદા મ્યુઝિક ઉપર ડિસ્કસ કરીએ, ક્યાંક બેસીએ. એટલે ટૂંકમાં એ ક્રિએટિવ પ્રોસેસ થતી ગઈ. અને એમાંથી પછી કંઈક કામ પણ મળતું ગયું કે ભાઈ કોઈ એક નાટકનું મ્યુઝિક કરવું છે તો ચલો કરીએ, કે કોઈ જિંગલ બનાવી, કે કોઈ એકાદી ગવર્મેન્ટ ડોક્યુમેન્ટરી પર કંઈક કર્યું હાથે. સો એમ કરતા એટલે જેમ ભાર્ગવે કહ્યું ને, એવો કોઈ પ્લાન નહોતો કે ભાઈ આવી રીતે કેદાર ભાર્ગવ નામથી મ્યુઝિક બનાવશું, આ તે બધું થતું ગયું એની રીતે. બટ મળ્યા આ રીતે ટૂંકમાં કે ભાઈ એ લાઇક માઇન્ડેડ ઘણી બધી વસ્તુઓમાં સિમિલારિટી અમારી આવી. અને પછી એમ થયું કે ભાઈ ના આમાં મજા આવે છે. અને પછી જેમ ભાર્ગવે વાત કરી એમ કે ભાઈ પ્રેમજી માં મ્યુઝિક કરવાની વાત આવી. પછી તો રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. પછી એની મેળે બધું થતું ગયું. પ્રેમજીના ગીતો બહાર આવ્યા, એમાં મેં તો સૂરજને રોપ્યો છે એ ગીત લોકોને બહુ ગમ્યું. અને એને કારણે પછી ધીમે ધીમે કરસનદાસ ને બીજે કરસનદાસના તો ગીતો મ્યુઝિક એટલે આમ નેક્સ્ટ લેવલ. યસ. પણ પ્રેમજી ને કરસનદાસ વચ્ચે 1 વર્ષનો ગેપ. એમાં જે મારો ગમતો ગીત મને દઈ દે. યસ. હવે તમે જોબ કરતા હતા અને તમને એક પોઈન્ટ ઉપર લાગ્યું હશે કે ભાઈ હવે આપણે ધંધામાં શિફ્ટ થઈ જવું છે. હવે તમે બાય પ્રોફેશન વૈદ છો, તમે વૈદરાજ છો, તમે ડૉક્ટર છો, અને તમે પછી આમાં શિફ્ટ થયા અને તમારું પ્રેક્ટિસ બી ચાલુ છે અને મ્યુઝિક બી ચાલુ છે. તો તમે ભાર્ગવભાઈ, તમે ક્યારે ડિસાઇડ કર્યું કે ભાઈ આપણે હવે જોબ નથી કરવી, આપણે આ બિઝનેસ કરીશું? કારણ કે આપણને જોનાર ઘણા બધા યુવાનો એવા છે કે અત્યારે પોતાના એજમાં કે કરિયરમાં વચ્ચે છે કે હું આગળ વધું તો પોતાનો સ્વતંત્ર ધંધો કરી લઉં. તો એક કયા પોઈન્ટ ઉપર તમને લાગ્યું કે હવે આપણે સ્વતંત્ર થવું છે? 2016 આસપાસની આ વાત છે. ત્યાં સુધીમાં કદાચ હું રેડિયોમાં લગભગ 7-8 વર્ષ, કદાચ 8 વર્ષ કામ કરી ચૂક્યો હતો એ માધ્યમ સાથે. અને પછી કોન્સ્ટન્ટલી એક માધ્યમમાં તમે કામ કરો પછી એનું એક તમારી અંદર એક સેચ્યુરેશન પણ આવે. એટલે અને સાથે સાથે હું ફ્રીલાન્સ કરતો હતો અમુક એડવર્ટાઇઝિંગ એજન્સીઝનું, કે જે અપાર્ટ ફ્રોમ રેડિયોનું જે કામ હોય, જે રેડિયોના હિતો સાથે ક્યાંય કોલાઇડ ના થતું હોય એ પ્રકારનું. તો રેડિયોની માધ્યમ તરીકેની બ્યુટી એ છે કે એક તો માત્ર ઓડિયો માધ્યમ સાથે કામ કરવાનું, એ જે દાયરો આવે છે ને એ આપણને ઘણું બધું શીખવાડે છે કે ત્યારે તમારી પાસે વિઝ્યુઅલ્સનો સહારો નથી કે બીજું ઘણું બધું નથી. એટલે ઓડિયો પર્સ્પેક્ટિવથી તમે ઘણું વિચારતા થઈ જાઓ. પણ પછી કોઈ પણ માધ્યમમાં મને એવું લાગે છે કે તમે લાંબુ કામ કરો એટલે એક ટાઈમે તમને એવું થાય કે તમારે બીજું પણ કંઈક કરવું છે અને બહાર એક્સપ્લોર કરવું છે. અને એ સમય દરમિયાન આઈ થિંક એના 1 વર્ષ પહેલાં જ મારા લગ્ન થયા હતા. તો મારી પત્ની જે છે વ્રતિની, એ પણ આર્ટિસ્ટ છે. તો એને પણ એવું થતું હતું કે તું આ પણ કરે છે અને રોજ રાત્રે તું ફ્રીલાન્સનું પણ બીજું બધું કામ કરે છે. એ ફ્રીલાન્સનું કામ કમાવા કરતાંય વધારે એવું હતું કે આ માધ્યમ સિવાયનું પણ કામ હું કરતો રહું, જેથી કરીને હું ધીરે ધીરે સીમિત ના થઈ જાઉં. મારી ક્રિએટિવિટી કે સેન્સિબિલિટીઝ આ એક જ માધ્યમમાં ચાલે ને બીજા ના ચાલે એવું ના થઈ જાય. તો પેલા જેને કહે ને ઓજારને કાટ લાગી જાય એવું ના થવા દેવું જોઈએ. એટલે એના માટે થઈને તો ત્યારે પણ હું બહુ પણ કે તું આટલો બધો સ્ટ્રેસ લઈ છે તો એવું કેમ કરે છે? યાર નોકરી છે, પૈસા આવે છે, આ છે તે છે, તો એવી ક્યાં ચિંતા કરવાની જરૂર છે? કંઈક તો થતું જ રહેશે ને. મને એક હિંમત મળી. કારણ કે નવા લગ્ન થયા હોય તો આપણને એવું હોય કે આપણે હજી વધુ સારું જીવન જોઈએ, હજી પૈસે ટકે હજી વધારે સમૃદ્ધ થઈએ. ત્યારે તાજેતરમાં જ અમદાવાદમાં એક મેં ઘર લીધું હતું, તો બહુ બધા વિચારો હોય, પણ મને એનાથી એક હિંમત મળી અને મેં મારી જાતને તૈયાર કરી. એ નિર્ણય એવો નથી હોતો કે આપણે રાતોરાત લઈ શકીએ. એટલે અને જે જગ્યાએ હતો, જે લોકો સાથે હું કામ કરતો હતો, એ લોકો પણ બહુ જ સરસ લોકો હતા રેડિયોમાં પણ. તો નેશનલથી બી મારી ટીમમાંથી જ્યારે મેં એ લોકોને જાણ કરી કે હું કંઈક આવો વિચાર કરી રહ્યો છું, કારણ કે આપણે ઘણીવાર એવી પોસ્ટ પર પણ હોઈએ કે એને તૈયારીનો પણ એક સમય લાગે કે ભાઈ હું કાલે ઉઠીને કેટલા મહિનાઓ પછી નહીં હું, તો એ લોકો બેકઅપ સાથે પ્રિપેર્ડ રહે. તો એવું ખેંચાતું ગયું, કારણ કે એ લોકોનો આગ્રહ હતો કે હું હજી કન્ટિન્યુ કરું, છોડું નહીં એવું. પછી એક ટાઈમે તો આપણે ચેતવું જ પડે કે નહીં, હવે મારે છોડવું પડશે જ. અને હવે ખાલી એટલી જ તૈયારી હતી પાછી, બીજી કોઈ જ નહીં, કે 5 કે 6 મહિના હવે આટલા વર્ષોની નોકરી પછી ને એક સારો પગાર હોય એના પછી સીધું ફ્રીલાન્સ પર જીવનમાં શિફ્ટ થવું ને એક નિર્ણય હોય છે. આપ તમે જાણો છો એ વસ્તુને. તો મેં ખાલી કે ભાઈ 4-5 મહિના જો હું 1 રૂપિયો પણ નહીં કમાઉં ને
તોય મારું ક્યાં અટકવું ના જોઈએ એટલું મેં સેવિંગ ખાલી કરી લીધું કે 4-5 મહિના હું આટલું કરી લઈશ એમ. ત્યાં સુધીમાં તો કંઈક થઈ જ પડશે એટલું તો આપણે પણ આપણી જાત પર ભરોસો હોય ને માર્કેટમાં આટલા વખતથી કામ કર્યું હોય એટલે પણ આપણને ખ્યાલ હોય. લકીલી બીજા જ દિવસથી નવરું બેસવાનું ન થયું. એક કન્સલ્ટિંગનું બીજું એક એવું કામ મળ્યું કે જેમાં મારા પ્રકારના કલાકો હું આપીને મારો સમય આપીને ઈચ્છું એટલું અને સારા પૈસા 4-5 મહિના માટે હું કમાઈ શકું એ બધું જ થયું. પણ મારી એવી તૈયારી હતી કે કદાચ 5 મહિના કંઈ પણ ના થયું તો એક બેકઅપ તૈયારી સાથે પેલું આવા નિર્ણયો હુડજુડિયા નિર્ણયો ના હોઈ શકે કે ચલો કાલથી જોઈ લેશું જોઈ જશે ને એવું ના હોઈ શકે કારણ કે બહુ બધી જવાબદારીઓ આપણી સાથે જોડાયેલી હોય. સો એટલું એવું હતું. એની સાથે મને એવું હતું કે મેં એવું નક્કી કર્યું હતું કે ભાઈ 5 મહિનાની મારી તૈયારી છે ને 3 મહિના તો હું આરામ જ કરીશ. કારણ કે મેં સતત 8 વર્ષ સળંગ કામ કર્યું છે, મારે હવે બ્રેક જોઈએ છે. તો હવે તો 3 મહિના તો હું આમાં નથી જ કરવું, મારે હું આરામ જ કરીશ. પછીના 2 મહિનામાં કંઈક ફિગર આઉટ કરી લેશું. પણ પછી હવે મૂડ એવો સ્વભાવ નહીં ને કે સાવ એમને આપણે બેસી શકીએ એટલે જનરલી છે ને ધંધામાં છે ને કામ વધી જતો હોય છે. બિલકુલ પેલું તો શું કે 8 કલાકે 9 કલાકે તમે નવરા થઈ ગયા, પંચીન પંચાઉટ, પછી એક ના હોય તમને વાંધો નહીં, શનિ રવિ રજા. આમાં તો ટેકનિકલી તો 24 કલાક મગજથી આપણો પોતાનું જ્યારે હોય ત્યારે તો એના માટે તો તમે કલાકો તો ના સેટ કરી શકો કે હવે હું આ ધંધા વિશે નહીં વિચારું એમ. અને એમાંય જ્યારે ખાસ કરીને કે એવું પ્રોફેશન કે જે આપણને ગમે છે ને એટલે આપણે એને પ્રોફેશન બનાવ્યું છે, આપણા પેશનને આપણે પ્રોફેશન બનાવ્યું છે. ઇટ્સ નોટ લાઈક કે બીજા હજારો લોકો લાખો લોકો બિચારા કામ કરે છે કે જેને માત્ર પૈસા માટે એવું કામ કરવું પડે છે કે જે એમને નથી ગમી રહ્યું. એવું તો આપણા કેસમાં છે નહીં, ત્યારે એનું ભારણ નથી હોતું પછી. અને કેદારભાઈ તમે અત્યારે છે ને તમારું તો બંને જોરદાર ચાલી રહ્યું છે, મ્યુઝિક પણ અને પ્રેક્ટિસ પણ. અરે એમાં પાછું તમે છે ને સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાઈ દીધી છે વિડીયોઝથી. તો તમે પિક્ચરમાં એક્ટિંગ બી કરવાનો છે આગળ જઈને? મને લોકો દેખાવે મને લોકો રોહિત શેટ્ટી જેવો કહે છે, લોકો ફોટા પડાય છે રોહિત શેટ્ટી સમજીને એક ટાઈમે. તો ઓવરઓલ મને જે સ્પર્શે છે ને વાત એ છે કે તમે તમારી પ્રતિભાને બધી બાજુથી ખોલી દીધી છે કે આપણને જે આવડે છે આપણે કરી રહ્યા છીએ, એમાં સેવા બી હોઈ શકે એ કામોથી અને આપણે જે પીસ પણ લઈ લેતા હોઈએ. એટલે તમે ક્યાંય અટકતા જ નથી. આપણે રેડિયોમાં કામ કરીએ છીએ, આપણે એજન્સીમાં કામ કરીએ છીએ, આપણે ફિલ્મોમાં કામ કરીએ છીએ, જિંગલ લખીએ છીએ. સો આ એક છે ને બહુ ઇમ્પોર્ટન્ટ શીખવા જેવી વાત છે. લોકો પોતાની જાતને છે ને બાંધી દેતા છે, હું તો આ કરું છું. પણ અસીમિત શક્યતાઓ દરેક વ્યક્તિમાં હોય છે, જે તમે બંનેમાં એ સાફ દેખાય છે કે આપણે જે ધાર્યું એ કર્યું અને જે કરી શકીએ છીએ એક્સપ્લોર કર્યું અને સફળ થયા. સો તમે આ વિશે શું કહો છો કે જે કોઈને નોકરી છોડીને ધંધામાં આવવું હોય તો એને કઈ રીતના તૈયારી કરવી જોઈએ? આઈ થિંક મને એવું લાગે છે કે 2 વસ્તુ હોય. એક તો બેકઅપ હોય, કારણ કે જેમ ભાર્ગવે કહ્યું ને કે એટલું સહેલું તો નથી. કારણ કે તમને ત્યાં આગળ એક 10 થી 6 કે વોટેવર તમારો એક ટાઈમ છે, તમને દર મહિનાની 1લી, 2જી, 3જી તારીખે તમારા ખાતામાં પગાર આવી જાય છે, તમને વીકેન્ડ્સ મળે છે, જાહેર રજાઓ મળે છે, અને બીજું મોટામાં મોટી વસ્તુ રિસ્ક કંઈ નથી, તમને સ્ટેક કંઈ નથી. તમે ધંધો કરો છો તો તમારે અમુક લાગત લગાવવાની છે, ચાહે તમે દુકાન નાખો કે તમે કંઈ પણ કરો. તમારે સપોઝ તમારે સોશિયલ મીડિયાનું બી કંઈક કરવું છે તો તમારે એના માટેની અમુક ઇન્વેસ્ટમેન્ટ્સ કરવી પડે, જે તમારી ધંધાનું ઇન્વેસ્ટમેન્ટ હોય. નોકરીમાં એવું કંઈ છે નહીં, તમે પોતે જ એક જીવતું જાગતું ઇન્વેસ્ટમેન્ટ છો, તમે તમારો સમય ને તમારી સ્કિલ આપો છો, એટલું જ છે. તો એ એક બેકઅપ પ્લાન હોવો ને બહુ જરૂરી છે મારા માટે. કે જેમ ભાર્ગવે કહ્યું કે ભાઈ એની માટે એક 4 મહિના કે 5 મહિનાનો એનો એક બેકઅપ પ્લાન હતો કે ભાઈ ત્યાં સુધી મને નહીં વાંધો આવે, મને કંઈ કામ નહીં મળે તો પણ. તો જો કોઈ વ્યક્તિ ધંધો કરી રહી છે ને એને પોતાને નોકરી કરી રહી છે ને ધંધામાં શિફ્ટ થવું છે તો એક બેકઅપ હોવું જરૂરી છે. બીજી વસ્તુ, પૂરતો સમય લઈ અને એક લાંબા ગાળાનું આયોજન કરવું જરૂરી છે. બિકોઝ ડેફિનેટલી બહુ જ સારું લાગે આપણે જ્યારે એમ કહીએ કે ભાઈ અમારો પોતાનો બિઝનેસ કે આતે, બટ એની સામે રિયાલિટીમાં એ પણ જરૂરી છે કે ભાઈ કોમ્પિટિશન ખૂબ છે અને તમારો જે બિઝનેસ છે એ બિઝનેસ ઓલરેડી કોઈ કરી જ રહ્યું હશે અત્યારે માર્કેટમાં. સો એ એ એક્ઝિસ્ટિંગ બિઝનેસીસની વચ્ચે તમે તમારી જગ્યા કેવી રીતે બનાવો છો. બીજાની લીટી નાની કરવાની વાત નથી, પણ તમારી લીટી તો મોટી કરવી જ પડે તમારે. તો એના માટે તમે શું કરવાના છો? મહેનત તો
વહેલી વસ્તુ મહેનત આવે છે. વાતો કરવાથી કંઈ થતું નથી, પણ એ મહેનત સિવાયની જે બીજી વસ્તુઓ છે, સ્ટ્રેટેજી, આ તે બીજું ત્રીજું, એ બધો પ્લાન કરો. એ દરમિયાન ભલે નોકરી ચાલુ રહે તોય વાંધો નથી. નોકરી સિવાયનો જે 2 કલાક 3 કલાક મળે છે એ દરમિયાનનું એક લાંબા ગાળાનું પ્લાનિંગ કરી નાખાય કે ભાઈ ઓકે આવું કંઈક થશે. અને એક હોપ ફોર ધ બેસ્ટ એન્ડ પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ, એ જે આપણી કહેવત છે એ વાળી વસ્તુ કે આપણે સારામાં સારી વસ્તુની જ આશા રાખીએ, બટ એની સામે ખરાબમાં ખરાબ પણ થઈ શકે છે આપણી સાથે, એની તૈયારી હોવી જોઈએ. સો આઈ થિંક આ 2-3 મુદ્દાઓ છે. બાકી તો અમારા કરતાં તમે વધારે આ બાબતે લોકોને ઓલરેડી માર્ગદર્શન આપી રહ્યા છો. હું પર્સનલ કહું ને તો નોકરીઓ કરી લાંબા સમય સુધી અને કમ્ફર્ટેબલ હતા આપણને જે આવડતું હતું એ લોકોને જોતું હતું અને આપતા હતા, અને પગાર પેકેજો બી સારા હતા, પદ બી સારું હતું. પણ પછી એક મગજમાં વિચાર ચાલ્યા કરે કે આપણે પોતાનું કંઈક કરવું છે. અને હું અને મારી વાઈફ, જેમ ભાર્ગવભાઈ ને એની વાઈફનો બહુ સપોર્ટ રહ્યો છે, તો મારા માટે એક સપોર્ટ એ ઘરની અંદર એ સપોર્ટ હોવો જોઈએ. યસ ડેફિનેટલી. એટલે અમે ચર્ચા કર્યા કરી કે આપણે શેનો ધંધો કરીશું. તો એ જે ગેમ ચેન્જિંગ જે નિર્ણય હતો ને એ હતો કે આપણે કોઈ ધંધો નથી કરવો, આપણી સ્કિલ પર આપણે ભરોસો રાખવો છે. આપણે ઇન્વેસ્ટ કરીને કંઈ બનાવવા નથી જવું કે આપણે આ માલ લઈને વેચી દઈએ, એ નથી કરવો. આપણે આપણી સ્કિલ ઉપર ફોકસ કરો. એટલે અમે લોકો અમારી જે લખવાની સ્કિલ કે ક્રિએટિવ સ્કિલ હતી ને એના પર ફોકસ કર્યો. બરાબર છે. તો એ તો આપણે જેમ તમે કીધું ને કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ આપણે શું કરવાનું છે, આપણે જ્યારે પ્રોફેશનમાં હોઈએ છીએ તો આપણી પાસે આપણી આવડત જ હોય છે જે આપણે ઇન્વેસ્ટ કરવાની હોય છે. તો એ રીતે આપણે આગળ વધ્યા. અને તમે સ્પેસિફિકલી, તમને હું આ સવાલ પૂછું ને તો તમે હવે વિડીયોઝ બી બનાવી રહ્યા છો તમારા જે પ્રેક્ટિસ જે તમે કરો છો આયુર્વેદની, તો એ વિડીયોઝ બનાવવાથી તમને શું એનો બેનિફિટ મળી રહ્યો છે? પહેલાં તો એ કે આપણી ચર્ચા થયેલી આ બાબતે બહુ લાંબા ટાઈમ પહેલાં. એટલે અમે લોકો જ બેઠા હતા એક લગ્ન પ્રસંગમાં, મલ્હારના લગ્ન પ્રસંગમાં અમે બેઠા હતા. અને મને ત્યારે હજી બહુ જ ઇનિશિયલ શરૂઆત કરી હતી. મેં પાજી સાથે ચર્ચા કરી હતી કે આવું કંઈક કરવાની ઈચ્છા છે પાજી. તો એમણે બહુ સરસ અમુક વસ્તુઓ ગાઈડ કરેલી. એટલે મને પહેલી વસ્તુ જે અત્યારે મળી રહી છે ને એ તો મને સંતોષ છે. કારણ કે ઓનેસ્ટલી જ્યારે આ વસ્તુ શરૂ કરી હતી ત્યારે એવી કોઈ અપેક્ષા સાથે મેં શરૂ નહોતી કરી કે ભાઈ આને કારણે મારી ઓપીડી વધી જાય કે આને કારણે મને વધારે પૈસા મળવા માંડે. હા, એ બાય પ્રોડક્ટ છે. આને કારણે ડેફિનેટલી લોકોની ક્યુરિયોસિટી વધી, લોકો સામેથી પૂછે છે, કમેન્ટ્સમાં પૂછે, મેસેજ કરીને પૂછે કે સાહેબ તમારું ક્લિનિક ક્યાં છે, તમારો નંબર આપો. આ તે ઘણા બધા પેશન્ટ્સના ઓનલાઈન કન્સલ્ટેશન રૂબરૂ મળવા આવે છે, બધું જ થાય છે. બટ એથી પણ વધારે મને જે મળે છે ને એ છે કે મારો પહેલેથી મારો ભાવ એ હતો કે આમાં મારે કોઈ પ્રકારની અપેક્ષા વગર કે કોઈ એવી સેલ્ફિશનેસ વગર મને જે ખ્યાલ છે ને એ મને ઇઝીલી મારે મૂકવું છે વાત. એટલે એવું નથી કે બધી જ સારી વાતો જ કરવાની. સપોઝ કે કોઈ એક એવી વસ્તુ છે કે જેની આડઅસર પણ થઈ શકે છે તો એ પણ મૂકવાની, જેથી કરીને લોકોને એનો ખ્યાલ પણ આવે. તો ગેઇન એ થયું છે એક તો હા કે લોકો વધારે ઓળખતા થયા. એ ખરું કે ભાઈ હવે અત્યારે ઘણી વખત લોકો સામેથી મળી જાય અને પૂછે કે ભાઈ કેદારભાઈ તમારા વિડીયોઝ જોઈએ છીએ અને મજા આવે છે. સો એ વસ્તુ થઈ છે કે લોકો વધુ ઓળખતા થયા છે. બીજી વસ્તુ જે મેં વાત કરી કે ભાઈ પ્રેક્ટિસ ક્લિનિક લેવલ પર ફરક આવ્યો છે. અને પર્સનલ લેવલ ઉપર મને મજા આવી રહી છે, કારણ કે મને આ ગમતો સબ્જેક્ટ છે. મારા માટે સારી વસ્તુ શું છે પાજી કે મારે પણ આને કારણે હવે હું વિચારતો થઉં છું કે ભાઈ કંઈક ઇન્ટરેસ્ટિંગ સરસ વસ્તુ આવે ને તો એ હું લોકો સુધી પહોંચાડું. તો એના માટે હું પણ થોડું રિસર્ચ કરું. નેચરલી અમારા કેસમાં કેવું હોય, ડૉક્ટરોમાં ક્યારેય વાંચવા લખવાનું પૂરું ના થાય. પ્રેક્ટિસ દરમિયાન અમારી પાસે ટેબલ ઉપર અમારી સંહિતાઓ અને અમારા પુસ્તકો પડ્યા જ હોય અને અમે ફ્રી બેઠા કંઈક ને કંઈક એની અંદરથી વાંચતા રહેતા હોઈએ. બટ હવે એ એંગલ પણ આવ્યો છે કે આમાંથી લોકોને ટેક અવે મળે કંઈક સરસ મજાનો, એવું આપણે શું આપી શકીએ. તો એ રીતે મારું પોતાનું રિસર્ચ પણ વધ્યું છે, મારો પોતાનો અભ્યાસય વધ્યો છે. તો આ બધા ફાયદાઓ છે. શું તમે તમારા જે આયુર્વેદિક અનુભવના જે તમે વિડીયોઝ બનાવો છો એની સાથે તમે એક સેપરેટ ચેનલ તમારા મ્યુઝિકનું પણ તમે બનાવી શકો? તમારા પાછળની જે વાર્તાઓ કઈ રીતના મ્યુઝિક બની રહ્યું છે? એટલે લેબલ બાબતે તો અમે લોકો ઓલમોસ્ટ ધેર, એટલે એ કરી લીધું છે એક ઇન્ડી મ્યુઝિક કે લેબલ માટેનું. પણ હા, તમે જે કીધું એ પ્રમાણે પ્રોસેસના વિડીયોઝ, અમુક એવી ઇન્ટરેસ્ટિંગ બાબતો કે જે કદાચ લોકોને જાણવામાં રસ હોય ને એની મજા આવે, તો એક પ્લાનિંગ તો છે જ. હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મ્યુઝિકની સ્પેસિફિકલી વાત કરીએ ને તો
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે, ગુજરાતી એમાં ક્યાંક ખોવાઈ જાય છે. તો જો કોઈ વ્યક્તિએ કોઈ યુવાને મ્યુઝિકના ક્ષેત્રમાં કરિયર બનાવવું હોય તો એને શું સ્કોપ છે, શું વિચારીને આવવું જોઈએ, શું લઈને જશે? મ્યુઝિક ના ક્ષેત્રમાં પણ એક તો પહેલાં બે ભાગ પડી જાય છે કે સિંગર કે કમ્પોઝર. તો જેણે સિંગર બનવાનું છે એને કદાચ અલગ પ્રકારની તૈયારીની જરૂર છે અને એનો રસ્તો એક થઈને પણ કદાચ થોડો જુદો છે, કારણ કે એમાંય પ્લેબેક સિંગર કે એની સાથે સાથે લાઈવ પરફોર્મર પણ એ પણ પાછી બે જુદી વિધાઓ અને જુદી આર્ટ થઈ જાય છે. કે તો ત્યારે એણે એની ગાયકી કે પરફોર્મન્સ પર વધારે ફોકસ કરીને એ દિશામાં જઈ શકતા હોય છે. પણ કમ્પોઝિંગ એક થોડીક જુદી આર્ટ થઈ જાય છે કે જે કમ્પોઝરે નવું ક્રિએટ કરવાનું છે, રાઈટ? કે ઘણા વ્યક્તિ હશે કે જે સિંગર કમ્પોઝર હોય છે, કે જે પોતે કમ્પોઝ પણ કરતા હોય છે, સિંગિંગ પણ કરતા હોય છે. ઘણા હોય છે કે સિંગર હોય છે કે જે બનેલા ગીતોને બહુ જ સુંદર રીતે પોતાના અવાજમાં પ્રેઝન્ટ કરી શકવાની એમની ક્ષમતા હોય છે અને એમણે અવાજને બનાવ્યો હોય છે રિયાઝ કરીને કે સાંભળીને કે ઘણી બધી રીતે. પણ કમ્પોઝ કરવું એ કારણ કે આ જ 7 સ્વરો જે છે એમાંથી તમારે દર વખતે નવી ધૂનો જે બનાવવાની છે એ આખી એક જુદી પ્રોસેસ થઈ જાય છે. તો એક તો તમને એ ક્રિએશન કરવાનો આનંદ આવતો હોય તમારી અંદરથી, અને એક સમયે ખાસો ટાઈમ તમે એમાં મેન્ટલી જીવ્યા હો કે તમને કોઈક 24 કલાક આ જ કામ કરવાનું કહે તોય તમને કંટાળો ના આવતો હોય, તમને આનંદ જ આવતો હોય, અથવા તો કંઈક સાંભળો છો તો તમારી સાંભળવાની દ્રષ્ટિ કે તમારા કાન ખાલી એટલું નથી પકડતા કે આ ગીત સારું છે, આ ગીત કેમ સારું છે, તમને કેમ ગમી રહ્યું છે, એની ધૂન તમને ગમી રહી છે, તો એ ધૂનમાં શું એવું છે કે જે તમને ગમી રહ્યું છે. એ જો દ્રષ્ટિ તમારી હોય તો કદાચ તમે પણ જે કમ્પોઝ કરી રહ્યા છો કે જે કંઈ કરી રહ્યા છો એ વધારે એ વસ્તુઓ સ્કિલ્સ ખુલે. એટલે આ તો થઈ પહેલું ચરણ કે તમે કમ્પોઝર છો, અથવા તો ચલો તમે કમ્પોઝ કરતા થઈ ગયા છો, માટે તમને એવું ઈચ્છા થાય કે હવે જઈને હું ફિલ્મ્સ માટે કમ્પોઝ કરું અને એના માટે કોઈકને અપ્રોચ કરું. હવે કમ્પોઝ કરવું ને પાછું ફિલ્મ માટે કમ્પોઝ કરવું એ પણ થોડુંક જુદું પડે છે. એ રીતે કે અહીંયા સંગીત કોઈક વાર્તાના ભાગરૂપે છે. ભલે 4 ગીતો હશે કે 5-7 ગીતો હશે કે 2 ગીતો હશે, એ વાર્તાના કોઈક પડાવ પર આવી રહ્યા છે જેમાંથી થઈને કદાચ વાર્તા પસાર થઈ રહી છે, રાઈટ? સો એને ધ્યાનમાં રાખીને એ ક્ષણ કે એ ઇમોશનને ધ્યાનમાં રાખીને તમારે એક ક્રિએશન કરવાનું છે. એક્ઝામ્પલ, ખાલી બહુ જાડું એક્ઝામ્પલ કે ભાઈ 2 પાત્રને પ્રેમ થયો તો પ્રેમ ગીત આવ્યું ફિલ્મમાં, રાઈટ? પણ હવે પ્રેમના 1000 શેડ હોય છે, રાઈટ? સો એ બધું એ ઇમોશન્સને સમજીને તમે એને ધૂનમાં કઈ રીતે પરોવી શકો છો સંગીતમાં, એ સેન્સિબિલિટી કેળવવી થઈ જાય જરૂરી. સેમ ટાઈમ કમ્પોઝર તરીકે તમને કવિતાઓમાં પણ રસ હોવો જોઈએ કે થોડું ઘણું જ્ઞાન પણ એનું હોવું જોઈએ, કારણ કે એમાં શબ્દો ભરાશે, અથવા તો કોઈકે લખેલા શબ્દો છે જેને તમારે કમ્પોઝ કરવાના છે, અથવા તો તમારી ધૂનમાં જ્યારે કોઈક લિરિસિસ્ટ શબ્દ ભરે છે ત્યારે તમારે એને ગાઈડ પણ કરવાનું છે ધૂન પ્રમાણે, કે ધૂન ઝંખવાય નહીં અને બંને લિરિક્સને કમ્પોઝિશનનું રાઈટ મેરેજ થાય, એ પણ બહુ જરૂરી છે. સો એ સમજ પણ સાથે સાથે હોવી જરૂરી છે. ફિલ્મ મ્યુઝિક કમ્પોઝર બનવા માટે થઈને માત્ર મ્યુઝિકની સમજ હોય એટલાથી નથી થતું. તમને ડ્રામાની સમજ હોવી જોઈએ, તમને પોએટ્રીની સમજ હોવી જોઈએ, ઇન જનરલ તમને આર્ટની ને લાઈફની પણ થોડીક સમજ હોવી જોઈએ, તો તમારી પ્રોસેસ વધારે નિખરતી હોય છે અથવા તમારું કામ વધારે નિખરતું હોય છે. જો આટલી તૈયારી તમારી અંદર હોય તો પછી કોઈકને જઈને અપ્રોચ કરો, ક્યાંક તો ચાન્સ મળશે જ, અને જ્યારે ચાન્સ મળશે ત્યારે તમે પ્રૂવ કરી શકશો, કારણ કે તમે આટલી તૈયારી કરી લીધી છે અંદરથી. એટલે કેદારભાઈને બી આમાં કંઈક એડ કરવાનું. બરાબર છે. આ બધી વસ્તુઓ બહુ જ જરૂરી છે. બાકી આ ભાર્ગવે કહે એ બધા બહુ જ બેઝિક ટ્રેટ્સ છે જેના વગર તમે આ બાબતે આવવાનું જ ના વિચારી શકો. સો આ એક ફંડામેન્ટલ તમારું ફાઉન્ડેશન છે. પછીની અમુક પ્રેક્ટિકલી વાત કરીએ ને તો તમારે તમારો એક પોર્ટફોલિયો બનાવવો પડે. તમે સપોઝ કે ગીત કમ્પોઝ તમારે એઝ અ કમ્પોઝર કોઈને મળવું છે, કોઈ પ્રોડક્શન હાઉસને, કે પછી તમારે એઝ અ સિંગર કોઈ મ્યુઝિક ડાયરેક્ટરને મળવું છે, તો તમારી પાસે પ્રેઝન્ટ કરવા માટે કંઈક હોવું જોઈએ. એટલે તમે એક પોર્ટફોલિયો બનાવો. અગેન એક ઇન્વેસ્ટમેન્ટ જ છે. જેમ તમારે દુકાન ખોલવા માટે અમુક પ્રકારનું ઇન્વેસ્ટ કરવું પડે, એવી રીતે આ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે કે જેની અંદર તમે અલગ અલગ મૂડના 3-4 ગીતો, તમે જો સિંગર હો તો તમારે ગાવાના, કે તમે કમ્પોઝર હો તો તમારે એની ધૂન રેડી કરીને ગીતો જે તમે તમારું રજૂ કરી શકો, અને એ પોર્ટફોલિયો બનાવો. અત્યારે સારી વસ્તુ હવે એ થઈ ગઈ છે પાછી કે હવે અપ્રોચ કરવો ને બહુ અઘરો નથી રહ્યો.
કારણ કે તમે ઇઝીલી સોશિયલ મીડિયા પર એ બધી વસ્તુઓ મૂકી શકો છો. સારા પ્રોડક્શન હાઉસીસના કોન્ટેક્ટ નંબર્સ, એના ઈમેલ એડ્રેસીસ એ બધું જ સોશિયલ મીડિયા પર અવેલેબલ છે. તો તમે ડાયરેક્ટલી જ એમનો અપ્રોચ કરી શકો છો અને પછી એ લોકોને મળીને તમે વાત આગળ વધારી શકો છો. અમારી પાસે બહુ જ બધા સિંગર્સના મેસેજીસ આવતા હોય, બહુ જ બધા સિંગર્સના ડીએમ આવતા હોય. એ લોકોની પાસે પણ અમે લોકો આ જ રીતની પ્રોસેસ કરતા હોઈએ છીએ. અમે એમના વોઇસ સેમ્પલ્સ મંગાવીએ અથવા તો એ લોકોએ કોઈ ગીત રિલીઝ કર્યું હોય તેની લિંક્સ અમે મંગાવીએ, અમે સાંભળીએ અને અમે જેન્યુઇનલી એ બાબતે મગજમાં પણ રાખીએ કે ભાઈ આ પ્રકારનો સાઉન્ડ બહુ યુનિક છે, સારો છે, કદાચ અમને આ પ્રકારની કોઈ સિચ્યુએશન મળશે ગીતમાં તો અમે એમનો ઉપયોગ કરીશું. અને અમે એમને સામેથી પણ ઘણી વખત ફોન કરતા હોઈએ છીએ કે ભાઈ આ એક ગીત છે, લેટ અસ ગીવ ઇટ અ શોટ. સો અત્યારે અપ્રોચ કરવો એ બહુ ઇઝી થઈ ગયું છે. એટલે એ એક વસ્તુ બહુ સારી છે. એની સામે કોમ્પિટિશન બહુ વધી ગઈ છે. એટલે યુ હેવ ટુ બી ટોપ નોચ, એ જરૂરી છે. જે રીતે બોલિવૂડની અંદર ટ્રેન્ડ છે હવે, એ લોકો મલ્ટિપલ સિંગર પાસે ગવડાવતા હોય છે. પછી એમાંથી જે બેસ્ટ લાગે એ લોકોને એ પછી એ લોકો ફિલ્મમાં લેતા હોય છે. તો એવું આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બી આ ટ્રેન્ડ છે ખરો? ના, એવો ટ્રેન્ડ નથી. બહુ જ રેરલી Rarely. થતું હોય તો, પણ એવું તો હા. કોઈ થયેલા કિસ્સાઓ આપણને એવું બી યાદ નથી, નથી આવતા. એવું નથી. ક્યારેક કેવું થાય છે પછી કે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ એકાદું ગીત છે એ ઇનિશિયલી એવું વિચાર્યું હોય કે ભાઈ આ સિંગર ગાશે, બટ એ કોઈ કારણોસર એ સિંગરના અવાજમાં નથી સારી લાગી. Right. તમને તમારા પહેલા ફિલ્મ પ્રોજેક્ટનો શું ચેક મળ્યું હતું કે રેવન્યુ તમે ક્લોઝ કર્યું હતું ફર્સ્ટ પ્રોજેક્ટ? કે ઘણા બધા નહીં કહેતા હતા જૂના બધા કે મેં તો એક ગીત 25 રૂપિયામાં ગાયો હતો. એના પૈસા ખરેખર યાદ નથી, કારણ કે અમે લોકોએ ખાસું મૈત્રીમાં અને મિત્ર પણ પહેલા 100 રૂપિયા વિજય આપ્યા હતા ને હજી મારા પાકીટમાં છે. હે? એ છે. ઓકે, એણે પહેલે વહેલું આમ કીધું હતું કે આ 100 રૂપિયા એ હજી મેં રાખ્યા ટોકન જે છે. તમને મળ્યું. હા, શરૂઆતમાં જે 100 રૂપિયાનું ટોકન એ હજી મેં પાકીટમાં સાચવ્યું છે. એટલે ઓબ્વિયસલી બધાની શરૂઆત એવી રીતે જ થતી હોય. એટલે શરૂઆતમાં અમે નાટકો કર્યા ત્યારે લાઈક 500 રૂપિયા, 1000 મને એ રૂપિયા, યાદ છે, નાટકો વાળું યાદ છે. એમાં એ કવર અમને મળેલું. ફિલ્મની અંદર મને જ્યાં સુધી, કારણ કે બહુ જ લાંબો સમય થયો, પણ એ એકચ્યુઅલી હતું કે ભાઈ જેમ જેમ ખર્ચો થતો જતો તો એમ અમે કહેતા જતા હતા કે ભાઈ આટલું થઈ ગયું છે તો આટલું ક્લિયર કરાવી દો, આ તે એમ કરીને. સો એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક જાણીતા સિંગરની વાત કરીએ તો એ પર સોંગ એની શું ફીસ બનતી હોય છે કે આપણે મ્યુઝિક કરતા હોઈએ તો એ પર ફિલ્મ મ્યુઝિકનું શું હોતું હોય છે? તો શું જોનાર મિત્રોને ખબર પડે અચ્છા આ સિંગર હોઉં તો હું આટલા રેન્જ સુધી હું જઈ શકું છું, જો હું કમ્પોઝર બનું તો આ રેન્જ સુધી હું જઈ શકું છું, નાટકમાં આટલા હોય, ફિલ્મમાં આટલા હોય, એક એવરેજ, એક જનરલ શું પ્રોજેક્ટની કોસ્ટિંગ હોતી હોય છે? બહુ મોટી રેન્જ છે, બહુ વાઇડ રેન્જ છે. જો તમને સિંગર તરીકેની વાત કરવાની આવે ને તો એટલે એટલી બધી વાઇડ રેન્જ છે કે એમાં તમારે તમારી જાતને પ્રૂવ કરીને સેટ કરવાની હોય છે. એટલે ઇટ મે સ્ટાર્ટ ફ્રોમ લેટ્સ સે 10,000 રૂપિયા, 15,000 રૂપિયા, 20,000 રૂપિયાથી શરૂ કરી પર સોંગથી શરૂ કરીને લાખો રૂપિયા સુધીમાં એ વાત જતી હોય છે. બરાબર છે. હવે એઝ અ સિંગર તમે તમારી જાતને જે રીતે પ્રૂવ કરી છે કે તમે એ પ્રમાણે કોટ કરી શકો છાતી ઠોકીને, એ લેવલની તમારામાં આવડત હોય તો લોકો આપવા માટે બેઠા છે. એ ધીરે ધીરે જ આ તો ગ્રો થાય છે, આ વસ્તુ એ grow ધીરે થાય ધીરે છે. જ ભાવ વધે છે. Yeah. સો અને એ જર્ની છે જે કદાચ તમે બી એઝ અ બ્રાન્ડ, તમે બી હવે બ્રાન્ડ છો તો તમે બી કદાચ એ એક્સપિરિયન્સ કરીએ છે, એ અમે બી એક્સપિરિયન્સ કરી છે કે શરૂઆતની અંદર આપણી એક અમુક ફીઝ હોય, જે કારણ કે હવે આપણને આટલો એક્સપિરિયન્સ અને આપણી જે રીતે બ્રાન્ડ વેલ્યુ વધી છે ત્યારે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ વધતી જતી હોય. સેમ વસ્તુ જે સિંગર સાથે અમે લોકોએ આજથી 10 વર્ષ પહેલાં કામ કર્યું છે એ જ સિંગરને અત્યારે અમે કદાચ એના 10x આપતા હોઈએ, બિલકુલ, કારણ કે હી ડિઝર્વ્સ ઇટ, કે સિંગર જે છે હી ઓર શી એ ડિઝર્વ કરતા હોય છે. અને એની સામે અમે પણ એ જ રીતનું કદાચ કોટ પણ કરતા હોઈએ કે ભાઈ અમારી પહેલી ફિલ્મની અંદર કદાચ અમને લેટ્સ સે 100 રૂપિયા મળ્યા છે તો અત્યારે કદાચ અમે એના 10x પણ કોટ કરી શકીએ, કારણ કે એ જર્ની, એ પણ એક દસકો વિતાવ્યા પછી એ થાય દસકો છે. વીત્યો, એટલે એની અંદર બહુ જ બધું અમે લોકોએ બ્લડ એન્ડ સ્વેટ આપ્યા, યસ. ક્યાંક ને ક્યાંક અમે અમારી જાતને અને પ્રૂવ એ કરી. કેટલા મળશે એમાં બધો જ હિસાબ થાય હમ. કે તમે ક્યાંથી આયા, તમે કયા તબક્કે હા. શું કર્યું, તમારું ફોકસ શું હતું અને પછી તમે પહોંચો છો. બિલકુલ, બિલકુલ. પણ તમે એક જે વાત કરીને એ લોકો માટે થઈને હું કહું કે તમારે સપોઝ કે એક ગીત બનાવવું છે તો તમારો ખર્ચો કેવી રીતે થાય ને એ લોકોને ખ્યાલ આવે, એના માટે આપણે ખાલી એનું એક ડિસેક્શન કરી લઈએ. તો તમારે જ્યારે એક ગીત બનાવવું હોય ને ત્યારે તમારે સૌથી પહેલાં તો તમારે એક કમ્પોઝરને એની ફીસ આપવી પડે કે જે તમને ગીત કમ્પોઝ કરીને આપે.
એ ગીતનો લખનાર એક વ્યક્તિ હોય, લિરિસિસ્ટ હોય, જેની પોતાની એક ફીઝ હોય, એને તમારે એક ફીઝ આપવાની રહે. એ સિવાય એ ગીતને અરેન્જ અને પ્રોડ્યુસ કરવાનું હોય. એટલે ખાલી ધૂન બનાવી દીધી આપણે પિયાનો પર કે હાર્મોનિયમ પર, પછી એની ઉપર બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સના લેયર્સ આવે, આ તે બીજું ત્રીજું. સો એ જે અરેન્જ કરે ને જે પ્રોડ્યુસ કરે, જેને આપણે મ્યુઝિક પ્રોગ્રામર કે પ્રોડ્યુસર કહીએ, એની એક ફીઝ હોય કે જે આખી વસ્તુ તમને ગીત પ્રોપર અત્યારનો જે સાઉન્ડ છે બોલિવૂડનો કે ગુજરાતી સાઉન્ડ, અત્યારે આપણા મગજમાં જે સાઉન્ડ છે, સાઉન્ડ તમને પ્રોડ્યુસ કરીને આપે. એ સિવાય તમને સપોઝ કે એ ગીતમાં કોઈક જગ્યાએ ફ્લ્યુટની જરૂર છે કે કોઈ જગ્યાએ તમને એમાં સંતૂર સારંગી જે કોઈ લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જે લાઈવ થવાના છે, તો એ આર્ટિસ્ટનો પોતાનો એક રેટ હોય. તમારો ખૂબ જ મોટો અનુભવ રહ્યો છે વેરિયસ કાઇન્ડ ઓફ મ્યુઝિક કમ્પોઝિંગમાં, જિંગલ હોય, ફિલ્મ હોય, નાટક હોય. અને હવે જે છે ને, આપણે જોઈએ તો સમય બહુ જ બદલાયો છે. આપણા અમદાવાદમાં મોટા મોટા શો થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર વર્લ્ડના જાણીતા સિંગરો આવી રહ્યા છે. તો હવે જે નવા સમય પ્રમાણે જે ડિમાન્ડ ઊભી થઈ છે મ્યુઝિકને લઈને, તો એ જોતાં તમને આ ક્ષેત્ર કેવો લાગે છે કે જેમાં કરિયર તરીકે કે આવકના સાધન તરીકે તમને આમાં શું હવે નવી શક્યતાઓ દેખાઈ રહી છે? કરિયર તરીકે તો બહુ સરસ જ છે મ્યુઝિકના ફિલ્ડમાં કામ કરવું. અત્યારે જેટલા લોકો પણ આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે ને જે પોતાની સ્કિલ્સને તૈયાર કરીને આવ્યા છે, એ લોકો બહુ સરસ રીતે કમાઈ પણ રહ્યા છે આમાં. અને આ એક જગ્યાએ પહોંચ્યા પછી એવી બિલકુલ આ ફિલ્ડ એવી ચિંતા કરાવે એવું નથી કે કાલે ઉઠીને કંઈ નહીં હોય તો શું થશે આપણું. સાચી વાત છે. એવું નથી. કામ બિલકુલ ચાલતું રહી છે. માર્કેટમાં કામ ઘણું છે. અને જેને કામ કરવું છે કે જેને કામ સારી રીતે ડિલિવર કરતા આવડે છે કરીને, એની પાસે કામ પણ ભરપૂર માત્રામાં રહી છે. ઘણી બધી વસ્તુઓમાં આપણે ના પાડવી પડતી હોય છે કે હવે ચોઈસ રહી આપણી પાસે કે ભાઈ આ કરી શકીશ, આ મહિને આટલું કરીશ ને આટલું નહીં કરું. તો એવું કામ ખૂબ છે. તો હજી જેટલા પણ નવા તૈયાર થયેલા લોકો આ ફિલ્ડમાં આવે એમના માટે ઓપોર્ચ્યુનિટીઝ ખૂબ છે. એવું નથી કે જગ્યા ભરાઈ ગઈ છે, એવું જરાય નથી. એટલે કારણ કે મ્યુઝિકની સાથે મ્યુઝિક પ્રોડક્શન કે જે આપણે કહીએ કે મ્યુઝિક, કેદારભાઈ જે હમણાં સમજાયું, તો નોટ જસ્ટ એક કમ્પોઝર, એક સંગીતકાર છે, એક ગાયક છે, એક ગીત લખનાર છે, કે પછી એક મ્યુઝિક પ્રોડ્યુસર અરેન્જર છે, કે પછી મિક્સિંગ એન્જિનિયર છે. આવા ઘણા બધા લોકો કે ઘણા બધા એન્સિલરી પેલું જોડાયેલું છે. આમાંની કોઈ પણ એક સ્કિલ તમારામાં હશે અને સારી હશે તો તમે આનો બિલકુલ ભાગ બની શકો છો અને તમારી પાસે ખૂબ કામ રહેવાનું છે. એની સાથે સાથે લાઈવ મ્યુઝિક તો એક આખો એક અલગ પ્રકાર છે જ કે લોકોને આપણે ત્યાં ચાહે ટિકિટ ખર્ચીને જવાવાળા કોન્સર્ટ્સની વાત હોય જે તમે વાત કરી, કે પછી એક લાઈવ પરફોર્મિંગ આર્ટિસ્ટ માટે આપણે ત્યાં ઇન્ડિયામાં વેડિંગનું પણ બહુ મોટું એક પેલું છે કે વેડિંગ સંગીતનું એક બહુ મોટું કલ્ચર છે કે જ્યાં આર્ટિસ્ટ બહુ સારા પૈસા કમાતા હોય છે કે જ્યાં પરફોર્મ કરીને, અને જેમણે બોલાવ્યું એમને પણ આનંદ આવતો હોય છે, એમને ઘરે પ્રસંગ છે. તો ખૂબ ઓપોર્ચ્યુનિટીઝ છે અને ખૂબ રેવન્યુના પણ સ્કોપ આ ફિલ્ડમાં 100% છે. હમણાં જ એક ફિલ્મ આવી હતી જેમાં પેલું પોપટ બોલે સોંગ ખૂબ જ હિટ થયો હતો, અને એમાં એ મેકિંગ દરમિયાનનું અને એ ફિલ્મની જેટલી સફળતાની વાતો થઈ એ ફિલ્મના ગીતની પણ બહુ વાતો થઈ, અને એ ડિફરન્ટ હતું. એ તમારા ભાર્ગવ કેદારના જે મ્યુઝિકથી થોડો કે અલગ ફ્લેવર હતો. આઈ થિંક ફિલ્મ કમ્પોઝરની વસ્તુ જે છે કે એણે દરેક ફ્લેવર માટે તૈયાર રહેવું પડે, કે કોઈ એક વિધાને કન્ફાઇન થઈને નથી રહી શકાતું કે ક્લાસિકલ મ્યુઝિક કે ફોક મ્યુઝિક કે વેસ્ટર્ન મ્યુઝિક કે જાઝ કે બ્લ્યુઝ કે વોટએવર જેટલા બી પ્રકારો છે એમાં આપણે બધા માટે તૈયાર રહેવું પડે. આપણે બધાના વિદ્વાન નહીં હોઈએ તો ચાલશે, પણ બધામાં થોડીક હથોટી તો કેળવવી પડે કે જેથી કરીને કોઈક એક પ્રકારનું સંગીત કરવાની ચેલેન્જ આપણી પાસે આવે ત્યારે આપણે કરી શકીએ. યસ, એમાં છે ને લિસનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારી ઓબ્ઝર્વેશન સ્કિલ્સ હોય અને તમે દુનિયાભરનું સંગીત સાંભળતા હો, તમારી પર્સનલ ચોઇસ અલગ હોઈ શકે કે પર્સનલી મને અમુક જ પ્રકારનું મ્યુઝિક ગમે છે, પણ તમને એ નોલેજ હોવું જોઈએ કે ભાઈ આ મ્યુઝિક જે છે એમાં કયા કયા એલિમેન્ટ્સ છે, કે પછી વર્લ્ડ મ્યુઝિક છે તો એમાં જે તે પ્રાંતનું મ્યુઝિક છે તો એ કયા પ્રકારનું મ્યુઝિક છે. અને આઈડિયલી તો જો થોડું ધ્યાન દઈને આપણે સાંભળીએ ને તો મજા આવતી હોય છે. તમે વર્લ્ડ મ્યુઝિક ઘણા લોકોને મેં એટલે એવું જોયું છે કે ભાઈ ઘણા લોકોને એ બહુ વધારે પસંદ નથી હોતું. અમુક લોકોને અમુક દાયરામાં રહેવું ગમતું હોય છે કે ભાઈ આ પ્રકારનું જ મ્યુઝિક મને ગમે, આથી વિશેષ મને નથી ગમતું. બટ જો તમે થોડુંક વધારે તમારી બાઉન્ડ્રીઝને એક્સપાન્ડ કરો ને તો બહુ મજા આવતી હોય છે. એટલે એ બધા મ્યુઝિક જે છે ને એ અમે લોકો, એટલે જેમ ભાર્ગવે કહ્યું ને કે ભાઈ
હવે આનું અમારું લિસનિંગ જે છે ને એ થોડું ઓબ્ઝર્વેશનલ લિસનિંગ થઈ ગયું છે. એટલે અમે સાંભળતા હોઈએ ને ત્યારે અમે લોકો સબકોન્શિયસલી એની પાછળની જે વસ્તુઓ થઈ રહી છે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ક્યાંક વાગી રહી છે કે કંઈક કોઈ સાઉન્ડ ઇફેક્ટ આવીને વહી ગઈ છે, સો એના ઉપર અમારું ધ્યાન બહુ સહજ રીતે વયું જાય છે. જેમ કે મને ગમતો આલ્બમ કરસનદાસ પે એન્ડ યુઝનો છે. એ ફિલ્મનો આઈડિયા તમે જુઓ કે એક પે એન્ડ યુઝમાં એક કામ કરતો એક વ્યક્તિ છે અને એની પ્રેમ કથા છે. તો એનું જ્યારે તમે મ્યુઝિક બનાવતા હતા ત્યારે તમે શું વિચાર્યું હશે કે શું તમે નક્કી કર્યું કે આપણે આમાં આ રીતનું આ કારણથી આપણે આ પ્રકારના મ્યુઝિક આપણે આપીશું? એટલે એમાં બે વસ્તુઓ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક તો છે ને એ છે કે જેમ હમણાં વાત કરીને કે એની પહેલાં અમે પ્રેમજી કર્યું. પ્રેમજી હતું ને એ કચ્છના ગામડાની વાત હતી. હા, એ અમે લોકોએ સાવ રૂરલ કચ્છી મ્યુઝિક યુઝ કર્યું છે, જેમાં અમે જોડિયા પાવા, સતાર એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડબ કર્યા છે. ઘડું ગમેલું ને બધું ત્યાંથી આર્ટિસ્ટને બોલાવી અને અમે લોકો અહીંયા ડબ કર્યા હતા. એનો આખો પરિવેશ જ જુદો હતો. એમાંથી ઇમિજિએટલી નેક્સ્ટ ફિલ્મની અંદર આખી એક એવી વાત હતી કે જે થોડી સ્કેલવાળી વાત હતી. તો એમાં અમને એ બ્રીફ જ હતી કે ભાઈ દાખલા તરીકે આઈજીઓ ગીત હતું કે મને કહી દેમાં, તો અમને બહુ સ્ટ્રોંગ એ બ્રીફ હતી કે ભાઈ અમારે આ પ્રકારનું સાઉથ ઇન્ડિયન કુથુ 6/8 જે મ્યુઝિક જે છે એ જ જોઈએ છે. એક સાથે 100-150 ડાન્સર્સ ડાન્સ કરતા હશે અને પ્રોપર લાર્જ સ્કેલ સોંગ એમ. તો અમે એને વળગીને એ પ્રકારે એની આખી વસ્તુ કમ્પોઝ કરી. લિરિકલી એ ગીત ગજબ છે. તમે પોટી લિરિક્સ એવી રીતે લખો કે જે જરાય ઇરિટેટિંગ ન હોય કે જરાય તમને સૂગ ન પહોંચાડે. એની અંદર પણ એક કાવ્ય તત્વ હોય. ના, સિરિયસલી એટલે એ લુક બહુ સિરિયસ પોએટ્રી કરવી ને એકચ્યુઅલી ઇટ્સ નોટ ધેટ બિગ થિંગ. બહુ સિરિયસ અને મિનિંગફુલ પોએટ્રી સારું જ છે, અદ્ભુત જ છે, આપણને ગમે જ છે. બટ કોઈ એવા સબ્જેક્ટ ઉપર તમે બહુ વિટી રીતે વાત મૂકી દો કે જેની પાછળ પણ એક બહુ જ એક સરસ મજાનો થોટ હોય. તો એ ભાર્ગવની એ છે, એનામાં એ ટ્રેટ છે જે કદાચ બહુ ઓછા લોકોમાં હોય છે. તો લિરિક્સ એમાં પ્લેડ અ વેરી બિગ રોલ. કારણ કે એ આખું જે હતું વાતાવરણ જ આખું, એ તો પે એન્ડ યુઝની આસપાસ બધી વસ્તુ થતી હતી. અને મને કહી દે બી એ જ રીતે, અગેન મને કહી દેમાં ઇટ વોઝ અ વેરી ટેન્ડર મોમેન્ટ કે જેની અંદર એક સરસ મજાની લવ સ્ટોરી, એ બંને પાત્રો વચ્ચે એક નવો પ્રેમવાળી વાત જે છે એ વાળી વાત આખી એમાં. અને એ અમે થોડી રેગે સ્ટાઇલમાં કરવાની ટ્રાય કરી હતી કે ભાઈ થોડું અલગ પ્રકારનું સાઉન્ડ આપણે ડેવલપ કરીએ. બટ એની ધૂનની સેન્સિબિલિટીઝ પાછી બહુ ઇન્ડિયન. હા, ધૂનના ઇમોશન બહુ ઇન્ડિયન પાછા. એટલે એવા ફિલ્મ આઈ થિંક એ બધા આના માટેની તક ફિલ્મ માધ્યમ આપે છે, આવા કોમ્બોઝ ક્રિએટ કરવાની. કે અમારા માટે સારું બી એ થયું છે કે અમને એવા ડિરેક્ટરો બી મળ્યા છે. યસ, કે જે લોકો એ રીતે બહુ જ ઓપન હોય છે. અમુક બાબતે એ લોકો બહુ જ ક્લિયર પણ હોય છે કે અમારે આવું જ જોઈએ છે. ત્યારે અમને પણ એવો ખ્યાલ આવતો હોય કે ના યાર, આ માણસની આ ક્લેરિટી છે તો આપણે એવું જ કરીને આપીએ. બટ અધરવાઇઝ નવા સાઉન્ડ્સને એક્સપ્લોર કરવા, નવા સિંગર્સને એક્સપ્લોર કરવા, નવી ધૂન, નવી એ માટે લાઈક અમે અત્યાર સુધી ટચવુડ જેટલા લોકો સાથે કામ કર્યું છે એમાં મોટાભાગના કેસમાં એવું જ થયું છે કે ભાઈ અમને પણ સંતોષ હોય ને સામે એ લોકોને પણ એમને જે જોઈતું એ મળી ગયું હોય. એટલે અમને બી ક્રિએટિવ સેટિસ્ફેક્શન તો થાય જ એમ. અને નાટકોની વાત કરીએ તો અકુપારમાં ઇફ આઈ એમ નોટ તમારો બેકગ્રાઉન્ડ સ્કોર છે એવું છે. હા. તો અકુપાર તો એક એક માઇલસ્ટોન થઈ ગયો છે. એક નાટકોની વાત કરીએ તો કેટલાય અંકો ભજવાઈ ગયા. હવે આઈ થિંક 100 શો પૂરા થવા આવ્યા. યસ, અને ગુજરાતનો કોઈ એવો ગામડો કે ડિસ્ટ્રિક્ટ નહીં કે જ્યાં નહીં ભજવાયો. તો એ તમે લઈને જતા હો છો, તો એ અકુપાર નાટક વિશે બી થોડી વાત કરવી છે અને મ્યુઝિક વિશે થોડી વાત કરવી. બિલકુલ. અકુપાર નાટકનું અમે લોકો જ્યારે આ નાટકનું પેલા વાચિકમ સ્વરૂપે ભજવાયું હતું ને, પછી અદિતિબેને એવું નક્કી કર્યું કે આને નાટ્ય સ્વરૂપ આપીએ, ત્યારે અમને બધાને લઈને ગયા હતા એ ગીરમાં અને ત્યાંના નેસડાઓમાં. તો ન માત્ર મ્યુઝિક ત્યાંનું, હવે ગીર બાજુના હું ને કેદારભાઈ બંને છીએ. મારું ગામ પણ ગીર પાસે છે અને કેદારભાઈ પણ ગીરમાં એક સમયે એમના નાનપણમાં રહ્યા છે. તો થોડું ઘણું એ બાજુનો મ્યુઝિકનો પરિચય આપણને હોય કે બાજુનું સંગીત કે લોકસંગીત કે શું છે એનો. પણ એની સાથે સાથે ઘણું બધું હોય કે જેમ કે સાઉન્ડ્સ જે રેકોર્ડ ત્યાં આપણે કર્યા એ પણ એમ્બિયન્સનો બહુ મહત્ત્વનો ભાગ બન્યા. અને અમને ત્યાં જઈને ખબર પડી, એકવાર અમને સેન્ચ્યુરીમાં આ રિસર્ચ પ્રોસેસ માટે જ્યારે અમે ગયા હતા કે ત્યાં મ્યુઝિક કે સાઉન્ડ્સ રેકોર્ડ કરવા ગયા હતા, પછી સ્ટુડિયોમાં આવીને મ્યુઝિક એના આધારે બનાવ્યું. તો
ગીરના જંગલમાં રાત્રે જ્યારે એક ફોરેસ્ટ ગાર્ડ અમને લઈ ગયા તો એક જગ્યાએ બહુ ખૂબ બધા તમરાઓનો અવાજ આવતો હતો. જંગલમાં તો કેવી શાંતિ હોય, તો પણ એ એટલા અલગ અલગ ફ્રિકવન્સીઝમાં સંભળાય આપણને કે એ આખું કંઈક થોડી વાર સાંભળતા રહો તો બહુ મેડિટેટિવ લાગે. અને એ ભાઈ અમને કીધું કે આ 21 જાતના તમરા બોલે છે. એને 21 decode પ્રકારના. કરેલું હતું. 21 પ્રકારના. એટલે આખી વસ્તુ જ અલગ છે, જગ્યા જ અલગ છે, પ્રદેશ અલગ છે બહુ આખું. એટલે એનું મ્યુઝિક કરવું પણ અમારા માટે બહુ આનંદની પ્રોસેસ હતી. ને એ મ્યુઝિકમાં આઈ થિંક ફ્લ્યુટને એક બહુ મહત્વનો અંગ Yes. અમે બનાવ્યું હતું. શશાંક કરીને અમારો મિત્ર છે, એ ફ્લ્યુટ વગાડે છે. તો એના સ્કોરમાં ફ્લ્યુટ ઘણી જોવા મળશે, કારણ કે ઇમોશન ક્યાંક જંગલની વાત તો એક વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એવી રીતે, અને આપણું ત્યાંનું જે લોકસંગીત છે કે ભાતીગળ મ્યુઝિક છે એનો પણ એક પેલું આવી જાય છે. અને જ્યાં જરૂર પડે ત્યાં થોડુંક સિનેમેટિક પણ સ્કોર થાય, એ બધું સ્કોપ એમાં અમે રાખ્યો હતો. નિસર્ગભાઈ બી એ પ્રોસેસમાં અમારી સાથે હતા, નિસર્ગ ત્રિવેદી. તો અકુપારની વાતથી ગીરની વાત નીકળી અને સૌરાષ્ટ્ર, અને તમે બંનેનો એક સંબંધ છે સૌરાષ્ટ્ર સાથે, રાજકોટ સાથે. હું પણ રહ્યો છું. મારો એક અનુભવ છે કે એ જે આખી ધરતી છે એ અલગ છે. હું તો પોઝિટિવ પાજીની ત્યાં થઈને જ બન્યો છું. તો તમારો શું મત છે કે સૌરાષ્ટ્રની ધરતી તમે એને કઈ રીતે જુઓ છો? તમારા હયાતીમાં તમે એને કેટલો ક્રેડિટ આપો છો? ગજબ છે એ તો. સૌરાષ્ટ્ર તો એટલે અમારે એવું થાય કે રાજકોટ કે જુનાગઢ કે એ જઈએ પછી આમ 2 મિનિટ તો એવું થાય કે હવે પછી પાછા નથી જવું એમ. કે અમદાવાદ ગાંધીનગર સાઈડ એવું લાગે કે હજી 1-2 દિવસ રોકાઈ જઈએ એમ. એટલે એ છે યાર એટલે એ આ વસ્તુ છે ને, થોડીક અમુક વસ્તુ એવી હોય છે કે જે એનર્જી લેવલ પર કામ કરતી હોય. તમને એ કદાચ એ એક્સપિરિયન્સ જ હોય છે એમ. ત્યાંના લોકો હોય થી માંડીને એ આખો પ્રભાવ હોય છે, ભૂમિનો પ્રભાવ હોય કદાચ. એટલે રાજકોટમાં એવું છે, જુનાગઢ ગીર પ્રદેશ આખો બધું એવું છે કે તમે ત્યાં જાઓ પછી ખબર નહીં તમને એક પ્રકારનું આમ એક નિરાત થઈ જાય છે એમ. તમને એમ થાય કે વાહ એમ. એટલે એ પેલું કલ્ચરલી આપણી અંદર જ છે એમ. એટલે એ તો દુનિયામાં ગમે ત્યાં હશું તો એનો એક પડઘો તો પડવાનો જ છે. 100%. એટલે એ ફિલિંગને કેવી રીતે ડિફાઇન કરવી ને એ ખ્યાલ નથી આવી રહ્યો કે, અને કોઈને પણ આઈ થિંક આપણે કોઈ પણ જે પ્રદેશમાંથી આપણે હોઈએ, કે જ્યાં રહ્યા હોય, ઉછર્યા હોય, જન્મ્યા હોય, એ કોઈ પણ પ્રદેશની વાત હોય, જેમાં આપણે સૌરાષ્ટ્રથી છીએ એટલે સૌરાષ્ટ્રનું આપણે વાત કરીએ. કોઈને પણ એ પોતાનું વતન વહાલું લાગતું હોય એટલે એની કમ્પેરમાં આપણે બીજા કોઈને ક્યારેય મૂકી નથી શકવાના, કારણ કે એની સાથે એ માત્ર એક શું કહેવાય કે જમીની પ્રદેશ નથી, તમારો ભાવ પ્રદેશ પણ છે. એટલે એની સાથે કંઈ કમ્પેર નથી થઈ શકતું. અને ત્યાં જેટલો પણ સમય રહેવા મળ્યું એનો બહુ આનંદને હવે કદાચ ઓછું જઈ શકાય છે તો એનું દુઃખય થયા કરે, અથવા તો મન બહાનું ગોત્યા કરે કે વારે વારે જઈએ. અને તમે કીધું એમ કે સારું 2 દિવસ માટે નથી જવાતું. આપણે એવું હોય કે 10-15 દિવસ કાંઈ ન હોય તો જતા રહીએ એવું થાય, પણ એવું મેળ નથી પડતો. પણ એવી ઈચ્છાઓ બહુ થાય કે એ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો હોય, એ ગિરનાર હોય, એ ગીરનું જંગલ હોય, કે ઓવરઓલ લીલેતુરી હોય, નદીઓ હોય, લોકો હોય, કલ્ચર હોય, સંગીત હોય, સાહિત્ય હોય, ઘણું બધું છે કે ઘણા બધા સગાવાલાઓ હોય, મિત્રો હોય, એ બાજુ બધું હોય. એટલે જે ગામોમાં આપણે ઉછર્યા હોય, ગાંઠિયા, ખાવા પીવા બધે તો ભાઈ ગઈ મહેમાન ગતિમાં તો. હું તો જન્મ નથી સૌરાષ્ટ્રમાં, 6 વર્ષ જ રહ્યો છું. છતાં બી આજે મારે રાજકોટ જવાનું થાય ને તો તમે બાવળા બગોદરા, તમે આમ રાજકોટ ઉપડો ને તો તમને એમ થતું હોય કે આમ લોહી આમ ચડતું હોય ને, તમારી પ્લેલિસ્ટ બદલાઈ ગઈ હોય, તમારું આખું જોશ જ બદલાઈ ગયો હોય. કારણ કે ધરતીનો આખો એનું વાઇબ્રેશન અલગ છે, બીજા અલગ છે. 100%. તો આપણે મ્યુઝિકની વાત કરી રહ્યા છીએ, તો એક જ્યારે આપણે કલ્ટ કે જે લેજેન્ડરી સિંગર થઈ ગયા, આપણે એમાં વાત કરીએ દિવાળીબેન ભીલ છે, કે હેમુભાઈ ગઢવી છે, કે પ્રફુલ્લભાઈ દવે છે, તો એ એક એરા છે કે જે લેજેન્ડ થઈ ગયા. તો હવે તમને એવું લાગે છે કે ખાલીપો છે, કે બીજા કેમ આવા નથી આવી રહ્યા, કે હવે કમર્શિયલાઇઝ થઈ ગયું છે વધારે? ખાલીપો ઇન અ વે એ રીતે ખરો કે દરેક આર્ટિસ્ટની પોતાની એક ઓળખ હોય, અને ડેફિનેટલી જ્યારે એ આર્ટિસ્ટે આટલું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું હોય ને પછી એ ઘણી વખત એવું લાગે કે ભાઈ
આપણી એક સાયકોલોજી કેવી હોય કે ભાઈ આપણે કોઈ એક આર્ટિસ્ટને આટલા સાંભળ્યા હોય પછી આપણને એવી અપેક્ષા હોય કે ભાઈ આ જ પ્રકારનો આર્ટિસ્ટ, આ જ પ્રકારના એટીટ્યૂડવાળો આર્ટિસ્ટ હવે પણ મને સાંભળવા મળે. બટ એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલે આ કોના જેવી વાત છે કે ભાઈ રફી સાહેબ પછી વોઇસ ઓફ રફી તો ઘણા બધા ગાય છે, બટ એ રફી સાહેબ છે. અને એની સામે એ પણ વસ્તુ છે કે દરેક વ્યક્તિની પોતાની એક આઈડેન્ટિટી છે. સો અત્યારની તારીખે એવા ચોક્કસથી કલાકારો છે જ કે જે આગામી સમયમાં કલ્ટના લેવલે પહોંચવાના જ છે. જે લોકો અત્યારે એટલું સારું કામ કરી જ રહ્યા છે કે જે લોકો કદાચ આજથી લેટ્સ સે આપણે આજથી 25 વર્ષ પછી કદાચ આજના જ એવા 10 લોકોના નામ બોલીશું કે ભાઈ આ લોકોએ જે કર્યું ને એ ગજબ કર્યું 2020-25 2030ના અરસામાં. સો મને લાગે છે આ ફેઝ છે, જેમ આપણે કેમ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બી એ રીતે જોયું કે ભાઈ એક જે છે એ કિશોર રફી મુકેશનો ફેઝ હતો, એ પછી કુમાર સાનુ ઉદિત નારાયણ ફેઝ આવ્યો, પછી સોનુ નિગમ ફેઝ આવ્યો, અરિજીત સિંહનો ફેઝ આવ્યો, હવે કોઈ નવો ફેઝ આવશે. સો એવી જ રીતે આ એક ચાલતી આવી છે. બટ હા, દરેકની પોતપોતાની આઈડેન્ટિટી છે. એટલે એવું બની શકે કે ભાઈ મને એવી જ અપેક્ષા હોય કે ભાઈ મારે દિવાળીબેન ભીલ જેવો જ અવાજ અત્યારને, તો કદાચ હું ડિસઅપોઇન્ટ થાવ કે દિવાળીબેન ભીલની એક અલગ આઈડેન્ટિટી છે, એની સામે અત્યારના સિંગરની એક અલગ આઈડેન્ટિટી છે. બટ કલ્ટ લેવલે છે ને ભાજી, એક વસ્તુ મને લાગે છે જે અમારે બી ચર્ચા થઈ હતી કે ત્યારના કલ્ટ પાછળનું એક કારણ એ બી હતું કે એ લોકો છે ને એક્સેસેબલ નહોતા એટલા. એટલે તમને અંદરથી એમને મળવાની ઈચ્છા બહુ થાય કે ભાઈ આ લોકો કેવા હશે. જેમ કે તમે રેડિયો ફિલ્ડમાં પણ એવું, મને એવું થતું, હું જ્યારે અમદાવાદમાં નવો આવ્યો ત્યારે આરજેસ બોલતા હોય ને એટલે મને અતિશય ક્યુરિયોસિટી થાય કે યાર આ લોકો કેવા દેખાતા હશે. કારણ કે મેં ક્યારેય જોયા જ નથી એમને. એટલે એને કારણે છે ને એક પ્રકારની ક્યુરિયોસિટી, એક પ્રકારનું ફેન્ડમ મારું વધી જાય કે બોસ આમને તો મળવું જ છે. મારે જે મને રોજ સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી મારી સવાર આમની સાથે પડે છે, એકચ્યુઅલી દેખાતો કેવો હશે વ્યક્તિ. એ જ વસ્તુ જે તે સમયના કલ્ટમાં હતી, કારણ કે એ લોકો બહુ ઓછા એક્સેસેબલ હતા. હવે કારણ કે સોશિયલ મીડિયા અને આ બધાને કારણે છે ને એક્સેસેબલ બહુ થઈ ગયા છે, એટલે કલ્ટનું લેવલ કદાચ અચીવ થાય કે કેમ, એ એક ડાઉટ છે. કારણ કે મારા માટે અત્યારે મારો મોસ્ટ ફેવરિટ આર્ટિસ્ટ ભલે ઇન્ટરનેશનલ હશે, કદાચ હોલિવૂડનો મોટામાં મોટો સિંગર હશે, તો બી એ કાલ સવારે નાસ્તામાં શું ખાવાનો છે ને મને ફોનમાં ખબર છે. તો મારા માટે મને એની આર્ટ પ્રત્યે 100% રિસ્પેક્ટ છે. એનું નવું ગીત આવશે એટલે કદાચ હું પહેલી વખત હું જ સાંભળીશ ને પછી લૂપમાં વગાડીશ. પણ એ જે કલ્ટનું લેવલ છે ને એ કદાચ મારા માટે આવે કે નહીં એ આર્ટિસ્ટ પ્રત્યે, એ ડાઉટફુલ ગણાય. જો ફિલ્મ મ્યુઝિકની વાત કરીએ તો જેમ અર્બન સિનેમા છે બરાબર અને રૂરલ સિનેમા છે, તો આપણા ગુજરાતી મ્યુઝિકની અંદર ધાર્મિક ગીતોના આલ્બમો ધૂમ બને છે કે પછી રિજનલમાં છે ને ખૂબ જ આલ્બમો નીકળે છે. પણ જે અર્બન લેવલના જે ગીતો છે ને એ ઓછા શરૂઆત થઈ છે કે ભાઈ મીઠા ખારા છે કે ખલાસી છે, એ અલગ લેવલના ગીતો છે. અમુક તમારી ફિલ્મોના ગીતો જે અમે સાંભળ્યા છે તો એ બધા એવા છે કે જેને તમે અર્બનમાં ગણી શકો, નવી કવિતામાં તમે ગણી શકો. તો તમને શું લાગે છે કે આવા મીઠા ખારા કે ખલાસી એ એવા ગીતો કેમ નથી યાર? બજેટ નડે છે કે શું લોકોનો ટેસ્ટ નડે છે? પહેલાં પહેલું તો એ પ્લેટફોર્મ જેના માટે થયું છે ને એ પ્લેટફોર્મ જ બહુ એનું અલગ સ્ટેચર છે. કોક સ્ટુડિયો જ્યારે આપણે વાત કરીએ ત્યાં, અને એમાંય જ્યારે આપણે આપણા પ્રદેશનું રિપ્રેઝન્ટેશન લઈને જતા હોય આપણી ભાષામાં, આપણા સંગીતમાં એની વાતને, ત્યારે એ કઈ વાતો ત્યાં મૂકવી ને કે કયો વિષય મૂકવો ને એ બહુ અગત્યનું થઈ જાય છે. જેમ કે ખલાસી બહુ જ સુંદર પોએટ્રી કે એવો હાડનો પ્રવાસી ગોતી લો, એવી જે વાત કરી છે સૌમ્ય સરે એમાં, બહુ આખું એક અલગ પ્રદેશની, એક અલગ ખારવાની ને અલગ દરિયાની ત્યાં વાત કરી રહ્યા છે, જે આપણી ભાષા કહી શકે છે. એવો એક પરિચય એ ગીત દ્વારા બાકીના લોકોને પણ કે પ્રદેશને મળ્યો. એટ સેમ ટાઈમ મીઠા ખારાનું પણ એવું જ છે કે ગુજરાત એ બહારના લોકો, કારણ કે કોક સ્ટુડિયો એક ગ્લોબલ પ્લેટફોર્મ છે અને ત્યાં આપણે આ વસ્તુ લઈ જઈ રહ્યા છે, તો બહારના લોકોને ગુજરાત વિશે કેટલી ખબર હશે એ સિવાય પણ ગુજરાત છે, અથવા એમના મગજમાં જે ઇમેજ હશે એના સિવાય પણ ગુજરાત છે, ને એ આખા દેશમાં જે મીઠું ખવાઈ રહ્યું છે, પહોંચી રહ્યું છે, એ કદાચ એમાં ગુજરાતના અગર જે છે બધા એનો એક મોટો હિસ્સો હશે. તો એની હાડમારીની વાત પણ થવી જોઈએ. તો એવા વિચારથી એ ત્યાં ગયું. હવે એ સ્પેસ જ અલગ છે. આલ્બમ સ્પેસ કે ફિલ્મ સ્પેસ આને કેરી નથી કરતું, કારણ કે ફિલ્મની વાર્તા મુજબ જે ગીતો સિચ્યુએશન અલાવ થશે, કે પ્રેમ ગીત હોય, સેડ સોંગ હોય, પાર્ટી સોંગ હોય કે બીજું કોઈ પણ સિચ્યુએશનલ સોંગ હોય,
તો એ અમુક પ્રકારની સિચ્યુએશન જ આપણને અલાવ કરે છે. હા, ફિલ્મ અગરિયાઓની વેદના પર હોત અને એમાંનું કોઈક એક ગીત હોત, ફિલ્મનું બેકડ્રોપ એ હોત, તો કદાચ એમાં આવું કોઈક ગીત આવી શકે. રહી વાત આલ્બમની, તમે જે વાત કરી, ચાહે ગ્રામ્ય હોય, શહેરી હોય, કંઈ પણ હોય, પણ તમે કીધું એમ કાં તો એક ધાર્મિક પેલું ચાલે છે, કારણ કે ધાર્મિકની સાથે સાથે પણ લોકસંગીત એની સાથે જોડાયેલું છે. પછી એમાં તમે ભગવાન દ્વારકાધીશની વાત કરો, કોઈ માતાજીની વાત કરો, કંઈક પણ એને એ લોકસંગીતના પેલા સાથે જ્યારે આવે છે ત્યારે લોકોને સાંભળવું ખૂબ ગમે છે. અને એટ ધ સેમ ટાઈમ એ લોકસંગીતમાં વણાઈને કોઈક પ્રેમ ગીત આવે છે, ભલે એનું અરેન્જમેન્ટ થોડું મોડર્ન ટાઈપનું હોય કે એવું હોય, પણ એ મૂળ એનું તત્વ ફોકની મેલેડી જો હોય છે તો એ હજી વર્ક કરે જ છે. લોકસંગીત ક્યારેય પણ કોઈ પણ એરામાં મને નથી લાગતું કે વચ્ચે ક્યાંક એક ચર્ચાઈ થતી હતી કે ભાઈ લોકસંગીતનો યુગ કેવો. લોકસંગીત ખતમ નથી થવાનું. જ્યાં સુધી લોક છે ત્યાં સુધી લોકસંગીત રહેવાનું છે. સ્વરૂપ બદલાશે, બદલાવવું પણ જોઈએ સમય સાથે ધીરે ધીરે, પણ એ રહેવાનું જ છે. અને કોઈ પણ પ્રદેશનું લોકસંગીત હોય તો મને એવું લાગે છે કે આ વસ્તુની ચાવી એ લોકસંગીત છે. પછી આવું કોઈ ગ્લોબલ પ્લેટફોર્મ હોય, આપણી ફિલ્મોનું માધ્યમ હોય, બોલિવૂડ ફિલ્મોનું માધ્યમ હોય કે આલ્બમ્સનું, તો ફોક જીતે જ છે કાયમ. અને સંગીતની વાત કરીએ તો યુવા જે આપણા ગુજરાતી મ્યુઝિકના જે સિંગરો છે, ખૂબ જ અદ્ભુત અત્યારે કામગીરી થઈ રહી છે. આપણે મીઠા ખારાની વાત થઈ કે ખલાસી, એમાં આદિત્યભાઈ એક ગુજરાતનો અવાજ તરીકે ઉભર્યા છે અને વર્લ્ડ વાઇડ એ ઘણા ચાર્ટમાં નંબર 1 એ રહ્યો છે. તો મીઠા ખારા જ્યારે ગીત બનતું હતું, ગવાતું હતું, એનું ફિલ્માંકન થતું હતું, પછી એનું જે એવોર્ડ પણ ઘણા બધા મળ્યા, તેમાં કોઈ તમને સંસ્મરણ યાદ કરવા જેવું લાગતું હોય? સંસ્મરણો એટલે મીઠા ખારાની છે ને સૌથી વધુ ક્રેડિટ હું આપીશ સિદ્ધાર્થને, કે જેણે કમ્પોઝ કર્યું છે. અને એનો જે વિચાર હતો કે આપણે અગરિયા પર આ ગીત કરીએ, ત્યારે વાત બહુ સુંદર હતી કે ભાઈ ગુજરાતની વાત કરશું તો શું કરશું. તો એક અગરિયા જે વિચાર આવ્યો તો તાત્કાલિક એના પર અમે લોકો અગ્રી થયા અને જે કંઈ બનાવીને મોકલ્યું એ ત્યાં યુનિવર્સલ મ્યુઝિક, જે કોક સ્ટુડિયોનું પેલું પ્રોડ્યુસ કરે છે સિઝન આખી, એની ટીમ પણ બહુ જ સેન્સિબલ. એટલે એમની સાથે ભલે ભાષાનું એક પેલું આવે વચ્ચે, તો પણ ક્યાંય એવું કોઈ પિષ્ટ પેંજણ ના થઈ આખી વાતમાં. જેને આપણે કહીએ ને કે આ શું, આનું કેમ, આવું કેમ નથી, આવું તેમ, એવું કંઈ ના થયું. અને આખી એક પ્રોસેસ બહુ સ્મૂથ રહી. અને સિદ્ધાર્થના મગજમાં પહેલેથી બહુ ક્લિયર હતું કે આ આદિત્યનો અવાજ આમાં જશે. અને ગીત પણ એવું છે જ કે આદિત્યનો અવાજથી એને ન્યાય મળે. અને આદિત્ય પણ ગાયું એની પણ પહેલાંથી એ પ્રોસેસનો આ ભાગ બની ચૂક્યો હતો. અમે લોકો સેટિંગ્સ કરતા હતા, ભેગા થઈએ, કંઈક જેમ કરીએ, કંઈક લખાય, કંઈક કમ્પોઝ થાય, કંઈક ગવાય, એવી રીતે. તો એવી રીતે એક ગીત બન્યું છે. તો એ ઘણીવાર કેવું હોય કે એક વસ્તુમાં તમને મહિનાઓ લેવા મળે અને મહિનાઓ લો પણ ખરા, ભલે 3 કે 4 મિનિટનું જ કામ હોય કુલ મળીને. તો એવો સ્કોપ આમાં હતો. અને અમે બહુ અવેર હતા કે આપણે કયા પ્લેટફોર્મ પર ના માટે આપણે બનાવી રહ્યા છે. તો એક એક વસ્તુને લઈને બહુ અવેર હતા. અને ભાષા બાબતે પણ મને એવું હતું કે આમાં મારે કોઈ એવો બાંધછોડ રાખવા જ નથી. ફિલ્મના ભાગરૂપે કરીએ ત્યારે એક ફિલ્મી માન્ય ભાષા આવી જતી હોય છે, ગુજરાતીનું પણ એક સ્વરૂપ. ત્યારે આપણી પાસે ભાષા વૈભવ આપણો જોરદાર છે, આપણા શબ્દ ભંડોળ આપણો પણ બહોળો જ છે, પણ એમાંના ઘણા ખરા ફિલ્મોમાં નથી વાપરી શકાતા. કારણ કે ફિલ્મ સાથે જે જોડાયેલા નિર્ણાયકો હોય છે એમને ઘણીવાર એવું છે કે આ વર્ડ કોને સમજાશે, ને આ શબ્દ નહીં બરાબર, ને નવી જનરેશનને નહીં સમજાય. ને દર વખતે તમે એવું કહેવાય ના બેસો કે યાર તમે કહેશો જ નહીં તો નવો શબ્દ આવડશે કેવી રીતે એ લોકોને. એ ફાઇટમાં તમે નથી પડતા હોતા. તો તમારી પાસે શું હોય કે 4-5 શબ્દો પેલું હોય જ કે જે તમે ગોઠવીને કામ નીકળી જાય. પણ અહીંયા એવું કોઈ ફિલ્ટર નહોતું. અહીંયા જે જેન્યુઇનલી ઠેઠનું તળપદું કે જે શબ્દોમાં જ, પછી એ ફોનેટિકલી હેવી ભલે લાગતા હોય શબ્દો ગાવામાં કે બધા, પણ એવો કોઈ જ ભાર રાખ્યા વગર જ્યારે કામ કર્યું ને, તો આઈ થિંક એનું એક કલર પેલેટ આખું બહાર નીકળ્યું છે આ ગીતનું. અને એ કર્યાનું સેટિસ્ફેક્શન બહુ હોય છે. એ લોકો વધાવે ત્યારે તો એનો આનંદ થાય જ થાય, પણ કદાચ જેટલું પહોંચ્યું એટલું લોકો સુધી ન પહોંચ્યું તો એ કર્યાનો આનંદ વિશેષ આર્ટિસ્ટ તરીકે બહુ હોય છે. તમે બી પ્રાક અને દલેર મેંદી સાથે બી કામ કર્યું છે, તો એ જે નેશનલ લેવલના કે ગુજરાત બહારના જે આર્ટિસ્ટો છે એ લોકો સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? એમનો માઇન્ડસેટ તમને કેવો લાગ્યો? શું તમને અલગ લાગ્યું કે એ લોકોની વિચારધારા અલગ છે કે કઈ રીતના એ લોકો મ્યુઝિકને જુએ છે? અલ્ટિમેટલી તો મ્યુઝિકને જ જુએ છે ને એ મ્યુઝિકને જ અપ્રિશિએટ કરે છે. એ લોકો બહુ, તમે જે બંનેના નામ લીધા કે એ સિવાયના ઘણા કલાકારો, એ લોકો બહુ અચ્છા કલાકારો છે.
બહુ અચ્છા કલાકારો છે ને એ સારું સંગીત જ્યાં સાંભળવા મળે ત્યાં એમને આનંદ આવે જ છે. તો એમને એવું થાય કે હવે આમાં હું શું કોન્ટ્રીબ્યુટ કરું. વિશેષ તો એ પ્રોસેસની વાત કેદારભાઈ બી ના પણ એક્ઝેક્ટલી એ જ છે કે મતલબ એ લોકો બહુ જ તૈયાર, બહુ જ પ્રોફેશનલ આર્ટિસ્ટ છે. આટલું બધું જેમણે ગાયું હોય, આટલા ગીતો ગાયા હોય, આટલું બધું એમને અનુભવ હોય, તેમ છતાં બહુ જ સિન્સિયર આર્ટિસ્ટ. ઘણી વખત કેવું થતું હોય કે એવો પણ સ્વભાવ કદાચ હોય લોકોનો કે ભાઈ આપણે લોકો એમને જે ગીતો ગવડાવેલા એ આપણી ફિલ્મો માટે ગુજરાતીમાં ગવડાવ્યા હોય તો એ લોકો એમ કે ભાઈ ઠીક હે, એ તો રિજનલ ગાના હે, ચલો કર લેંગે, યે કર લેંગે, વો કર લેંગે. થોડું આડે હાથે લેવાઈ જતું હોય, એવું પણ થતું હોય. બટ આ કેસમાં એટલે અત્યાર સુધી ટચવુડ અમને એવા કોઈ આર્ટિસ્ટ એવા નથી મળ્યા કે જે જેણે પોતાની પૂરેપૂરું 100% એમાં આપ્યું ના હોય. એટલે ઓલવેઝ એવું બને. અને અમારો એ સ્વભાવ છે કે અમે થોડું છૂટું મૂકી દેતા હોઈએ, કેમ કે આર્ટિસ્ટનું પોતાનું એક્સપ્રેશન છે. સો કમ્પોઝિશન એ સાંભળે એ પ્રમાણે એ ગાય, બટ પછી વી ઓલ્સો આસ્ક ધેમ કે ભાઈ તમે તમારી રીતે તમે યુ ગો અહેડ વિથ ધ ફ્લો. સો એમાં આપણને ઘણું બધું વધારે સારું મળે, કારણ કે એ લોકો પછી પોતાના એ નેચરલ ફ્લોમાં આવી જતા હોય. તો લગભગ દરેક આર્ટિસ્ટ, ચાહે એ સિંગર હોય કે પછી એ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર હોય કે મિક્સિંગ એન્જિનિયર હોય, કે જે અમે લોકો નેશનલ લેવલના કે બોલિવૂડ લેવલના લોકો સાથે કામ કરીએ છીએ, એની સાથે કોમન બે વસ્તુ, વેરી પ્રોફેશનલ, એટલે એ લોકોની તૈયારી જ એટલી સરસ હોય કે ભાઈ તમને સંતોષ થાય કે યાર ક્યાં બાત એમ. અને બીજી વસ્તુ ક્રિએટિવ, હાઈલી ક્રિએટિવ લોકો હોય. એ લોકો બહુ બાયસ વગર પોતાનું સારામાં સારું આઉટપુટ આપીને એ લોકો જાય. અને મ્યુઝિકલી તો એ લોકો, એટલે અમે ઘણી વખત બેઠા હોઈએ પછી એ બધું પતાવ્યા પછી અમે લોકો બેઠા હોઈએ, કંઈક ને કંઈક એ લોકો પોતાનું કંઈક નવું સંભળાવે, અમે અમારું કંઈક નવું સંભળાવીએ. એક પ્રોપર મહેફિલ જેવું પણ થાય એમ. એવું પણ ઘણા બધા આર્ટિસ્ટના કેસમાં થયું છે. અમે શિલોંગ ગયા હતા, શિલોંગ ચેમ્બર કોયર જે છે રેકોર્ડ કરવા. તો એમનો પોતાનો શિલોંગમાં બહુ જ સરસ આખો સ્ટુડિયો છે, એક આખું મોટી જગ્યા છે જ્યાં એ લોકો રહે છે. કમ્યુનિટી લિવિંગ એ લોકો કરે છે. એ લોકો ત્યાં જ રહે છે. એ લોકોની નાનકડી બેકરી છે, એ લોકો છોકરાઓને ભણાવે છે, એક સ્કૂલ છે. અને એ લોકોનું ત્યાં આગળ કિચન કોમન છે, બધા સાથે જમે, સ્ટુડિયો છે. તો અમે લોકોએ ત્યાં એ લોકોની સાથે બેસીને અમે ડિનર કર્યું. પછી અમે ગયા હતા એક ગીત ગવડાવવા માટે થઈને, બટ અમે સાથે જમ્યા અને પછી એ લોકોએ કંઈક એ લોકોનું નવું સંભળાવ્યું, અમે લોકોએ અમારા અમુક કમ્પોઝિશન સંભળાવ્યા. અમે લગભગ 2-3 કલાક બેસીને ખાલી આ જ કર્યું. પછી અમે કામ શરૂ કર્યું કે ચલો હવે આપણે રેકોર્ડિંગ કરીએ એમ. સો આની મજા હોય છે. આ જે એક ક્રિએટિવ એક્સચેન્જ હોય ને, એની બહુ મજા હોય છે. સો કોક સ્ટુડિયોની વાત થઈ તો ગુજરાતમાં બી ઘણા બધા આર્ટિસ્ટો આવા પ્રયોગો કરી રહ્યા છે. પ્રિયા સરૈયાનો એક વારસો કરીને એક કોન્સેપ્ટ છે. હમણાં જ એમનો જે ભજન આવ્યું હતું મારા હરીને, એ તો મારી કારની અંદર બેક ટુ બેક એ બહુ સુંદર, જબરદસ્ત. ભાવનાબેન, ઇફ આઈ એમ નોટ રોંગ, અને ફિમેલ સિંગર હે ને? અરે ભાઈ, મને એમ થયું કે આ ક્યાં હતા. સો તમારા ગમતા ભજનો કે ગીતો, તમારી પ્લેલિસ્ટ શું છે? દરેક વ્યક્તિની પ્લેલિસ્ટ બદલાયા કરે. એવું ના કહી શકો કે બધા સારું જ કરે છે. બદલાયા કરે, પણ કોમન જે ચાલે, એટલે મારી વાત કરું તો કે છેલ્લા ખાસા ટાઈમથી ચાલે છે ને એ ગઝલ ને કવાલી ચાલે છે. એટલે ગઝલમાં નુસરત સાહેબ અને એમની કવાલીઓ, અને એમાંય જાણીતી કવાલીઓ તો આપણે બહુ સાંભળી છે, પણ ઘણી થોડીક ઓછી જાણીતી ગઝલો એમણે ગાઈ હોય કે કવાલી હોય, એ ક્યાંક ગમી જાય ને તો એવું થાય છે કે એવું નથી હોતું કે પ્લેલિસ્ટમાં એક સમયે 50 ગીતો કે 25 ગીતો હોય છે. બહુ ઓછા હોય છે, પણ જે હોય છે વારે વારે સંભળાયા કરે છે, એવું થાય છે. તો એ હોય છે. ગુલામ અલી સાહેબની ગઝલો બહુ હમણાં સાંભળું છું, અને એમાં હવે કમ્પોઝિશન ફેક્ટર પર હવેથી ધ્યાન જાય છે. એવું છે કે એના માટે થઈને સાંભળવાનું ઈચ્છા થાય કે આમ કેવું ઝીણું ઝીણું કાંત્યું હશે કંઈ અમુક જગ્યાઓમાં. શબ્દ તો આટલો 2 અક્ષરનો છે, પણ આ કેવી રીતે મૂક્યો ને કેવું. સો એ બધું એક લર્નિંગ સ્કિલના ભાગરૂપે એક થિનારી વેન કરીને બેન્ડ છે બહારનું, એ બી જૂનું બેન્ડ છે, અને એનું બહુ ડેઝર્ટ પ્રકારનું બહુ ઇન્ટરેસ્ટિંગ મ્યુઝિક એમનું છે. એ સાંભળું છું. ફિલ્મી ગીતો જે સાંભળેલા છે એમાંથી ગમી ગયેલા અમુક ગીતો વારે વારે ક્યારેક સાંભળવાનું મન થાય, અને હરી ફરીને 90s તરફ તો જતું રહેવાનું થોડાક દિવસ થાય એટલે થાય. 90sનું એક પ્લેલિસ્ટ હોય એટલે આવું ઘણું. બાકી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક સાંભળવું ગમે, અને એમાં ખાસ કરીને ઇન્સ્ટ્રુમેન્ટલ. કે મ્યુઝિક માટે થઈને એક ટાઈમ એ પણ જરૂરી થઈ જાય છે કે શબ્દ વગરનું સંગીત સાંભળવું પણ બહુ
જરૂરી થઈ જાય કે શબ્દ આવશે ત્યાં એક ભાવ આવશે અને પછી કદાચ એ જ ભાવમાં આપણે સંગીતને સાંભળીશું. એ પ્રેમની વાત હોય કે કોઈ પણ ભાવની વાત હોય, પણ જ્યારે એનાથી બહાર ખાલી ઇન્સ્ટ્રુમેન્ટલ સાંભળીએ ને તો એ જે સંગીત છે કે જેને શબ્દએ કોઈ ભાવ નથી આપ્યો એ સાંભળવા મળતું હોય છે. તો એવું બી કંઈક સાંભળવાનું ચાલતું, એટલે બહુ બધું નક્કી નથી હોતું. એક સાંભળતા બીજું કંઈક મળી જાય તો એ સંભળાઈ જાય ને ઘણું બધું. આઈ એમ શ્યોર પેલું કેદારભાઈનું પ્લેલિસ્ટ આવું તો હશે, પણ આના કરતાં ડિફરન્ટ 4 વસ્તુ એમાં આવશે હજી. આ તો ખરું જ ખરું જ. ગઝલો અગેન અત્યારે મારે એ ઝોન ચાલી રહ્યો છે, એટલે ગઝલોમાં મહેંદી હસન સાહેબની ગઝલો અને જગજીતસિંહજીની પણ ગઝલો એ બધી અત્યારે રિપીટ મોડ ઉપર ચાલે છે. એક સ્નાર્કી પપી કરીને બહુ જ સરસ બેન્ડ છે, એ હમણાંથી હું બહુ જ સાંભળું છું. દે આર એક્સેપ્શનલ, એટલે ક્રિએટિવલી હાઈએસ્ટ, મતલબ ગજબ કામ છે. સો એ લોકો રેગ્યુલરલી હમણાં એ લોકો અમુક એના રિલીઝ કરી રહ્યા છે, જેમાં એ લોકો ઓર્કેસ્ટ્રલ્સની સાથે કરે છે અમુક પ્રકારના. સો એ હમણાંથી ચાલતા હોય છે. બાકી આ જ બધું 90s છે. અમુક ગો ટુ આલ્બમ્સ છે અમિત ત્રિવેદીના, અમુક ગીતો, એટલે લુટેરાનું આખું આલ્બમ, દેવડીનું આલ્બમ, ફિતુરનું આલ્બમ, ઉડાન, આ બધા એવી રીતે રહેમાન સાહેબના અમુક કલ્ટ આલ્બમ્સ બધા કે જે તમે મૂકી દો ને તમે સાંભળે જ રાખો એમ તમને એમ થાય કે, એટલે બસ એ બધા ચાલે છે. અને 90s એનીવેઝ એ તો ખરું જ. અનુ મલિક, નદીમ શ્રવણ, પ્યોર મેલેડી, એ બધા ખરા. હવે હું છેલ્લા 2 સવાલ લઈશ કે રિસન્ટલી અરિજીત સિંઘે કીધું કે હું બ્રેક લઉં છું, પછી ઝાકીર ખાને બી કીધું કે હું ભાઈ 5 વર્ષ હું બ્રેક લઉં છું. તો આ જે ફિનોમિના છે આને તમે કઈ રીતે જુઓ છો? બંને ક્રિએટિવ લોકો, એક પીક ઉપર પહોંચેલા લોકો, યુવા 38 યરના બંને, અને એમણે કીધું કે બી હવે અત્યારે અમારે ઊભા રહી જવું થોડી વાર માટે. એ બહુ જ કમેન્ડેબલ ડિસિઝન છે પહેલાં તો, કારણ કે આના માટે ગટ્સ જોઈએ. કારણ કે અરિજીત સિંહ, ચલો ઝાકીર ખાન તો કદાચ 5 વર્ષે હિલ કમ બેક એન્ડ હિલ સ્ટાર્ટ હિઝ શોઝ એન્ડ એવરીથિંગ, પણ જો સ્પેસિફિકલી હું અરિજીત સિંહની વાત કરું તો આ લેવલ પર પહોંચ્યા પછી, આ એપિટોમ પર પહોંચ્યા પછી તમે એમ કહી દો કે ભાઈ યુ નો હવે નો મોર પ્લેબેક પર્ટિક્યુલરલી, તો એ સૌથી પહેલાં તો બહુ ગટ્સવાળું કામ છે. પણ એની સામે આઈ એમ વેરી હેપી ફોર હિમ ઓલ્સો, કારણ કે હું પર્સનલી એમને નથી ઓળખતો, પણ જે પ્રમાણે એમને જોયેલા છે એમની સોશિયલ મીડિયા કે ઓવરઓલ, સો આઈ ફાઇન્ડ હિમ અ વેરી કન્ટેન્ટ એન્ડ સેટિસ્ફાઈંગ પર્સન, કે ભાઈ એ માણસ બહુ સંતુષ્ટ છે અને બહુ કન્ટેન્ટ માણસ છે. સો દરેક વ્યક્તિના પોતપોતાના પ્રકાર હોય છે. અમુક વ્યક્તિ એવા હોય કે જે ખૂબ એમ્બિશિયસ હોય, જેના માટે એક મુકામે પહોંચ્યા પછી બીજું શિખર જ હોય, એના પછી ત્રીજું શિખર હોય. સો ધેર આર સમવન કે જે લોકો સતત ચડતા જ રહેતા હોય છે. દેટ ઇઝ ઓલ્સો ફાઇન, એની પોતાની પ્રકૃતિ છે. મને આ વ્યક્તિના કેસમાં એવું લાગી રહ્યું છે કે એ વ્યક્તિ બહુ જ સંતુષ્ટ છે ને એ વ્યક્તિને ક્યાંક એવું ખબર પડી ગઈ છે કે ભાઈ મારે જે કંઈ પણ મેળવવાનું હતું ને મારાથી મેળવાઈ ગયું છે. હવે ખાલી ને ખાલી મારે મારા પ્રકારના સંગીત ઉપર ધ્યાન આપવું છે. કે હવે હું ફિલ્મ મ્યુઝિક ઇઝ અ ફિલ્મ મ્યુઝિક, કે જ્યારે તમારે એટલીસ્ટ તમે કોઈ માટે એ કરી રહ્યા છો, સો તમારે એ વ્યક્તિની જે અપેક્ષા છે એને સંતોષવાની જ છે, એ તમારી ડ્યુટી છે. પણ જ્યારે હવે તમે તમારું પોતાનું મ્યુઝિક કરો છો કે જેમાં યુ વોન્ટ કે ભાઈ મારે આવી રીતે કરવું છે તો હું આ રીતે કરીશ, ત્યાં આગળ તમને કોઈ એવું કહેવાવાળું નથી કે ના આ સારું નહીં લાગે કે આ સારું લાગશે કે યુ નો વોટ. સો અલ્ટિમેટલી મને એવું બી લાગે છે કે બેક ઓફ ધી માઇન્ડમાં કદાચ દરેક આર્ટિસ્ટની પોતાની એ એક પ્રકારની ઈચ્છા તો હોય જ છે કે એ પોતે ઇન્ડી મ્યુઝિક તરફ જાય, કે જ્યાં આગળ એમનું પોતાનું બહુ જ ઓપન એક્સપ્રેશન છે કે ભાઈ મને એવું લાગે છે કે ભાઈ મારે આ ગીત મૂકવું છે, તો કોઈ એ વ્યક્તિ કહેવાવાળી નથી કે ના યાર આ સિચ્યુએશનમાં શૂટ નહીં થાય કે આ ફિલ્મમાં કે આ જગ્યાએ નહીં, ધીસ ઇઝ માય થિંગ, હું આ મૂકીશ, નહીં ચાલે ઇટ્સ ઓકે, ચાલશે ઇટ્સ ઓકે, બટ મારે કંઈક મૂકવું છે, મારી પોતાની એક્સપ્રેશન કરવું છે. તો આ સમયે કરવું ને એ બહુ મોટી વસ્તુ છે. બિકોઝ હજુ જે ધારત તો યાર હજુ એની પાસે 10 વર્ષ હતા કે કદાચ એથી બી વધારે સમય હતો, કારણ કે કેટલું બધું એણે કર્યું છે કામ. બટ આ સમયે કરવું એ બહુ કમેન્ડેબલ છે. બટ આઈ થિંક કે હવે આપણને અરિજીત પાસેથી બહુ જ સારા પ્રકારનું મ્યુઝિક સાંભળવા મળશે, બિકોઝ હી હિમસેલ્ફ ઇઝ અ વેરી ગુડ કમ્પોઝર ઓલ્સો. તો હવે એને કોઈ પણ પ્રકારના કોઈ પણ પ્રકારના સામાન વગરનું જે એક જર્ની હોય ને કે જેમાં એ પેલું છૂટા ઘોડા જેવી વાત છે કે હવે જે થેલાઓનું વજન લાગતું હતું એ મૂકી દીધા બેઝિકલી, એટલે હવે એવું
I think મને એવું બી લાગે છે કે જે આર્ટિસ્ટને એ રિયલાઇઝેશન હોય ને કે જે કંઈ સ્ટારડમ એને મળ્યું છે એ એની આર્ટ થકી છે ને આર્ટ કરતાં વધારે જેને સ્ટારડમનું વળગણ ના હોય ને એ લોકો આવા નિર્ણય લઈ શકે છે, એ લઈ શકે છે. પણ જે પેલું જો કિક આવવા માંડી પેલામાં અને પછી આર્ટને તમે સ્ટારડમનો જરિયો માત્ર ખાલી બનાવો કે રસ્તો માની લો, એ નહીં કરી શકે કદાચ. આ બધાએ કરવું જ જોઈએ કે એવું હા, હું એ નથી કહેવા વ્યક્તિની માંગતો કે પ્રકૃતિ, બધાને એવું હા. ફીલ થતું હોય એવું પણ જરૂરી નથી, બધાને એનો સ્ટ્રેસ થતો હોય એ પણ જરૂરી નથી. બટ સ્ટીલ ઘણા બધા લોકો આપણે એવા જોયા છે કે જે કરીએ જાય છે એક સાયકલમાં પીલાતો જાય છે વ્યક્તિ પોતે, એને પણ ખ્યાલ નથી હોતો કદાચ એની એમ્બિશન્સની પાછળ. તો ક્યારેક શું મૂકી દેવું એ જરૂરી થઈ જાય છે. એટલે આ બંને આર્ટિસ્ટ પાસેથી આપણે શીખવા જેવું છે એ રીતે. કે જેમ કે ઝાકિર ખાનની બી વાત કરો કે એને આઈ થિંક એમણે એ કીધું કે ભાઈ નવા અનુભવો જીવનના ભેગા થશે તો હું નવું કોન્ટેન્ટ Exactly. લાવી શકીશ ને એ બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે એ આટલા હિટ ને આટલા ફેમસ આર્ટિસ્ટ છે, એમના શોઝ લેફ્ટ રાઇટ સેન્ટર બધે ચાલતા હશે દેશ દુનિયામાં બધે, ત્યારે માણસ ક્યાંથી નવું લાવે ને એક જ મહાનગરોમાં તમે એક જ પ્રકારના જીવનમાં જીવો જ્યારે એક જ પ્રકારના સર્કલ, ત્યારે તમારું અનુભવો બહુ લિમિટેડ થઈ જાય છે. તો નવા અનુભવો તો જીવનના જોશે ને કે જેમાંથી તમારી કલા જન્મે ત્યારે ફ્રેશ લાગે કારણ કે તમારા અનુભવો ફ્રેશ હતા. સો એના માટે આવા નિર્ણયો લેવા બહુ બહુ જ જરૂરી છે. વાહ, મને વચ્ચે રાજુભાઈ બારોટ યાદ આવી ગઈ જ્યારે આપણે નાટકોની વાત કરતા હતા. તો મેં કીધું આમને તો યાદ કરવા જ પડે, તરજી થિયેટરને યાદ કરવું જ પડે. સવાલ જ એટલે અને એમને જે નાટકોમાં જે સંગીતની વાત કરી છે તો રાજુભાઈ બારોટનું યોગદાન અને એની મને તો હમણાં એક મેં હોર્ડિંગ જોયો, ગો બનાના એક હોર્ડિંગ માર્યો છે નહેરુનગર 4 રસ્તા પાસે. મને બહુ ખુશી થઈ કે કોકે તો એને એના કદ પ્રમાણે એને પ્રયાસ કર્યો છે કે ભાઈ એને યાદ રાખીએ. તો ઘણા બધા આપણા યુવા મિત્રો કદાચ એ હસ્તી વિશે અજાણ હશે, તો એને આપણે ટૂંકમાં પરિચય કરાવીએ રાજુભાઈ બારોટનો. સવાલ જ નથી. મારા થિયેટરના ગુરુ, અમારા ગુરુ થઈને નાટ્ય સંગીતનું પણ એક આખું ભાથું એમની પાસેથી મળ્યું ને એ નાટ્ય સંગીતનો જે વારસો છે એનો કે તરજે થિયેટર જેવા શોનો ભાગ બનીને એક સમયે જે શીખવા મળ્યું છે એ હજી એ કે ચાહે કમ્પોઝ કરવામાં હોય કે લખવામાં હોય કે, કારણ કે ફિલ્મ પણ ડ્રામેટિક મ્યુઝિક છે ને એક પ્રકારનું, તો એ ઘણું એમાંથી નીકળ્યા કરે છે. અને એના કરતાં એમનું વ્યક્તિત્વ કે એ બહુ જેને કહેવાય ને કે બહુ ઘણા લોકોની સાથે રહીને કે એમને ઓબ્ઝર્વ કરીને તમે ઘણું શીખી જતા હો. દરેક વખતે તમે એમને સવાલ કરો કે એ તમને જવાબો આપીને કે સમજાવીને જ ઘણું બધું કહેતા હોય એવું નહીં, પણ એમને પ્રોસેસમાં જોઈને એમને કામ કરતા જોઈને આપણે ઘડાઈ ગયા હોય, જે થોડા વર્ષો પછી આપણને રિયલાઇઝ થાય. ત્યારે ખબર ન પડતી હોય કે આપણી અંદર કેવા કેવા બીજ એમની સાથે રહીને રોપાયા છે. સો ગજબ વ્યક્તિત્વ આખું જીવન એક આમ રાબા કહેવાતા રાજુ બારોટને, રાજુ દાદા પણ કહેતા. તો એ રાબા કહેતા એક માત્ર એક જાજરમાન વ્યક્તિત્વ તો યાદ આવે, પણ એક પ્રકારની જીવનશૈલી પણ યાદ આવે કે જીવનનો એક પ્રકાર કે એમની શરતો મુજબ છેક સુધી જીવ્યા. તો એક ગજુ જોઈએ, એક છાતી જોઈએ. અને એમને ગમે એવા વિષયો પર એમણે નાટક કર્યું. NSD પાસ આઉટ હોવા છતાં ને આટલા ધુરંધરોની સાથે એક જ બેચમાં ભણ્યા હોવા છતાં જ્યારે બધાને એવું હોય સ્વાભાવિક કે ભાઈ મુંબઈ જઈને ફિલ્મોમાં કામ કરીએ ને તે એવા સમયે એવા નિર્ણયો લેવા કે આવીને હું થિયેટર જ કરીશ ને થિયેટર મારું પેશન છે. અને કેટલા બધા લોકો એમના હાથ નીચે થઈને એક જનરેશન આખી કે અનેક જનરેશન તૈયાર થવી, ચાહે એ એક્ટિંગ ફિલ્ડમાં હોય કે ફિલ્મ ફિલ્ડમાં, કોઈ પણ ફિલ્ડમાં. ત્યારે એમનું યોગદાન ઘણું છે. એમનું યોગદાન કલા ક્ષેત્રે, નાટ્ય ક્ષેત્રે એમનું ઘણું યોગદાન છે. તો રાજુ બારોટની એક આપણને ખોટ પડી છે એમના જવા સાથે. અવધ જે એની થઈ તે હજા એ સહી એવું નરસિંહ મહેતા કહેતા ગયા છે. છતાં આપણને એવું લાગ્યા કરે કે હજી થોડો સમય એમની સાથે વિતાવવા મળ્યો હોત રાજુ દાદા સાથે તો હજી ઘણો આનંદ આવે. ગુજરાતી સંગીત એ ફિલ્મનું હોય કે ભક્તિનું હોય કે પછી ફોકનું હોય, યુવા જે સંગીતકારો કે પછી ગીતકારો છે એ લોકો ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. તો એવા તમને કયા લાગે છે કે જે આ લેગેસી જે છે ગુજરાતી સંગીતની એ એમના હાથમાં છે ને આ મશાલ બહુ
આગળ જવાની છે? ઘણા આર્ટિસ્ટ છે નહીં? ખૂબ બધા લોકો છે. એટલે પ્રોમિસિંગ આર્ટિસ્ટ્સની જો વાત કરીએ ને તો જો આપણે સિંગર્સની વાત કરીએ તો આદિત્ય ડેફિનેટલી, કારણ કે હવે એ ગુજરાતમાંથી નેશનલ પર અને નેશનલ પરથી ગ્લોબલ પર જઈ રહેલું નામ છે. નેશનલ પર તો પહોંચી જ ગયો ઇનફેક્ટ. એટલે આદિત્ય ડેફિનેટલી છે. હાર્દિક છે, એ બહુ અલગ માટીનો માણસ છે. એ અલગ એની જાત્રા અલગ છે. બટ ડેફિનેટલી એ જે કંઈ પણ કરી રહ્યો છે એ બહુ કન્વિક્શન સાથે કરી રહ્યો છે અને એ બહુ આગળ એને કારણે એનું પોતાનું ઇવોલ્યુશન અને એને કારણે કદાચ લોકોને પણ જે મળશે ને એ બહુ અલગ હશે. અને નવશક્તિ જેવા વિચાર કે જે જુગાડ Exactly. જે હાર્દિકથી નીકળીને એની પ્રેરણાથી આવ્યા છે ને, આઈ થિંક Yes. એ બહુ સમાજ માટે બહુ મોટો બહુ જ impact મોટો પણ ઇમ્પેક્ટ છે. બહુ જ મોટો ઇમ્પેક્ટ છે. એ સિવાય જીગરદાન છે, ઐશ્વર્યા છે, ઘણા બધા. કીર્તિદાનભાઈ તો ખૂબ સિનિયર કહેવાય. બિલકુલ, એમણે તો બિલકુલ. ડેફિનેટલી ઓસમાનભાઈ કીર્તિદાનભાઈ તો હા. લાઈક અત્યારના જેને કહેવાય ને કે એટલે એણે ખૂબ બધું એક્સપિરિયન્સ કરેલું છે અને આ લેવલ પર પહોંચ્યા છે. બટ યંગસ્ટર્સમાં આ બધા ખૂબ એટલે હજુ બી અમે ઘણા બધા નામો બધા કદાચ- ઉમેશ છે, ઉમેશભાઈ છે. ઘણા બધા એવા નામો. રૂરલમાં તો એવા ઘણા બધા ઓલરેડી સુપરસ્ટાર્સ છે. તમે આપણે જે વચ્ચે રૂરલ અર્બનવાળી જે વાત નીકળી હતી ને, ત્યારે એ વસ્તુ છે કે રૂરલ મ્યુઝિકમાં એમનું એક્સેપ્ટન્સ બહુ જ જલ્દી છે. ચાહે એ કોઈ પણ પ્રકારનું રૂરલ હોય. અને અહીંયા આપણે જેમ ભાર્ગવ કીધું, ફોકની વાત કરી રહ્યા છીએ આપણે. અને આપણે ખાલી ને ખાલી ગુજરાતની વાત નથી કરી રહ્યા. આપણે ભારતભરના ફોકની વાત કરીએ કે વિશ્વભરના પણ ફોક આર્ટિસ્ટ જે છે ને એનું કે એ બહુ જ જમીન સાથે જોડાયેલી વાતો છે. ચાહે એ મ્યુઝિક હોય, ચાહે એ પરફોર્મન્સ હોય કે ચાહે એ પોએટ્રી હોય, એ બહુ જ જમીન સાથે જોડાયેલું છે. એટલે લોકો બહુ જ સહજતાથી એ આર્ટિસ્ટને એક્સેપ્ટ કરી લે છે. અને એટલા માટે જ કદાચ ફોક મ્યુઝિક અને રૂરલ મ્યુઝિક જે છે એ ખૂબ અત્યારે અહેડ છે અર્બન કરતાં, ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન્સ ઓલ્સો. તમે જો ગીતોની વાત કરો તો 1 મહિનામાં રૂરલ ઇન્ડસ્ટ્રી જેટલા ગીતો બહાર પાડે છે એની સામે અર્બન ગીતો બહાર પાડે છે, એમાં બહુ મોટો ડિફરન્સ હશે. અહીંયા આપણે ક્વોન્ટિટીની વાત કરી રહ્યા છીએ. સો એનું કારણ એક જ છે કે એ બહુ જ રૂટેડ વસ્તુઓ છે અને એમાંથી જ આ બધા કલાકારો બહાર આવી રહ્યા છે. આદિત્ય મને યાદ છે, આપણે આઈ થિંક પહેલું આદિત્યનું પ્લેબેક પ્રેમજીમાં અચ્છા. પ્રેમજીમાં ફિલ્મનું Yes. જે કરેલું આદિત્યની સાથે, એ પહેલાં અમે લોકોએ આઈ થિંક એક બે નાની મોટી વસ્તુ આપણે આઈ થિંક જિંગલ્સ કે ના, પહેલી જ વાર ત્યારે જ કર્યું હતું પ્રેમજી વખતે, પછી Okay. એની સાથે કર્યું હતું. આઈ થિંક હા, જીગર સાથે પેલા કોઈક બીજું હા, song જીગર સાથે કર્યું હતું, પહેલા dubbing કરેલું, કર્યું હતું, પણ આદિત્ય સાથે પ્રેમજી એટલે બટ બહુ ગમે એમ કે આ મને આદિત્ય તો ડેફિનેટલી એણે આદિત્ય ઇઝ અ બ્રાન્ડ. હવે અરિજીતવાળી વાત છે, એણે જે વેડિંગવાળું જે ડિસિઝન લીધું છે કે એ પોતે વેડિંગ્સમાં પરફોર્મ નહીં કરે, એ એણે ડિસિઝન લીધું છે. સો હિલ ડુ ક્યારનું, ઓનલી I think, ક્યારનું, ઘણા ઘણા સમયથી એણે નાઉ ઇટ ઇઝ અ બિગ ડિસિઝન. કારણ કે જેમ ભાર્ગવે કહ્યું કે ભાઈ એ એક બહુ સારો રેવન્યુ સોર્સ છે એક આર્ટિસ્ટ માટે. કરેક્ટ. સેમ વે જેમ હાર્દિકે નવશક્તિમાં ના લીધે નવરાત્રિના પોતાના કમર્શિયલ આયોજનોને છોડ્યા. હા, એક્ઝેક્ટલી. હવે તમે વિચારો તો અધરવાઇઝ એ નવરાત્રિ જે છે ને એ કોઈ પણ આર્ટિસ્ટ માટેનું એક બહુ મોટું રેવન્યુનો સપોર્ટ છે. આખા વર્ષનું એનું થઈ હા, જાય. બરાબર છે. હવે એવા ટાઈમે તમે એ ટોટલી નોન કોમર્શિયલ પેલામાં બહુ મોટી વસ્તુ છે. એમાં ગટ્સ જોઈએ. આમ જોવા જઈએ તો અરિજીત સિંહની નોંધ બધાએ લીધી, પણ ગુજરાતી આપણા કલાકારોની નોંધ નથી લેતા આપણે. કારણ કેટલું બધું ત્યાગ કર્યું કહેવાય, હે કે નહીં? ડેફિનેટલી. કે ભાઈ આ આટલું મોટું કઈ રીતે કોઈ માણસ વિચારી શકે કે હું નવરાત્રીમાં કમર્શિયલ સાચી વાત, આયોજનમાં સાચી નથી જતો આ વર્ષે. બહુ સાચી વાત છે. બહુ સાચી વાત છે. ગુજરાતી ફિલ્મોની અને સંગીતની વાત થઈ રહી છે, તો આપણે મને આ જરૂરથી વાત કરવી છે કે આપણે યુવાનો વર્લ્ડ મ્યુઝિક સાંભળતા હોય છે, પણ તમારા સજેશન પ્રમાણે ગુજરાતી ફિલ્મોના કે ક્લાસિક ગુજરાતી ફિલ્મોના એવા કયા 5-7 આલ્બમ છે એ તો સાંભળવા જ જોઈએ? અવિનાશ વ્યાસ સાહેબનો કોઈ પણ આલ્બમ. Yes. અને એટલે રાધર દેન આલ્બમ્સ અમુક આર્ટિસ્ટને સાંભળાય. જેમ કે વાત કરી એ પ્રમાણે અવિનાશ વ્યાસ સાહેબ, એટલે કદાચ તમે અવિનાશ વ્યાસને સાંભળશો ને તો પછી તમારે બીજું કંઈ જ નહીં સાંભળવું પડે. એ માણસ જે કામ કરીને ગયા છે ને, જેવી રીતે આપણે કહીએ ને કે ભાઈ લોક
લોકવાર્તાઓ કે ફોકમાં ઝવેરચંદ મેઘાણીનું જે કામ છે, કદાચ એ જ લેવલનું કામ અવિનાશ વ્યાસ સાહેબનું, સારામાં સારા પોએટ પણ ખરા, લિરિસિસ્ટ પણ ખરા. એટલે જે કોઈ પણ વ્યક્તિને ગુજરાતીપણા અથવા તો ગુજરાતી સંગીત પ્રકારની જે એક્સપિરિયન્સ કરવો હોય તો આઈ થિંક અવિનાશ વ્યાસ ઇઝ લાઈક એનું બધું જ, એમાં તમને ફોક પણ મળશે, એમાં તમને ગરબાઓ પણ મળશે, એમાં તમને સુગમ પણ મળશે, એમાં તમને ગઝલો પણ મળશે, બધા જ પ્રકારના તમને એમાં રસ મળશે. રેન્જ, આખી રેન્જ, વિશાળ અને રેન્જ. અદ્ભુત ગીતો. અને એટલે ઘણા બધા તો એવા કે લોકો માટે એ ફોક થઈ ગયા છે, કોક થઈ ગયા છે. હા, બટ ખરેખર અવિનાશભાઈ એ કમ્પોઝ કરેલા છે એમ. લોકો માટે લોકસંગીત થઈ ગયેલું છે એવા. એટલે આઈ થિંક ફર્સ્ટ એન્ડ લાસ્ટ આ વસ્તુ પર જ આવીને પેલું કરાય. હા, જેમ આપણી અગાઉ વાત થઈ, બધું જ સાંભળવું જરૂરી છે. કાન ખુલ્લા રાખીને બધું જ સંભળાય. એમાંથી એવું બની શકે કે તમારી પર્સનલ ચોઇસ હોય ન હોય તો તમને કદાચ એટલું કનેક્ટ ન કરે, પણ એટલીસ્ટ આપણને એક ખ્યાલ આવે કે આ પ્રકારનું કંઈક હોય એમ. સો કારણ કે અત્યારે તમે એવા પ્રકારનું સંગીત, અત્યારે આપણે એવા ટાઈપના એરામાં છીએ કે આપણી પાસે દુનિયાભરના સંગીત આપણા ફોનમાં છે. એવા ટાઈમે તમારે રિલિવન્ટ રહેવું પડે કોઈ નવા આર્ટિસ્ટને એસ્ટાબ્લિશ થવું હોય તો. અને એ રિલિવન્ટ રહેવા માટે થઈને તમારે વર્લ્ડ સાઉન્ડ શું છે ને એનો ખ્યાલ હોવો જોઈએ તમને. એટલે એ ખ્યાલ તો હોવો જ જોઈએ. એમ આપણે એવું નથી કહેતા કે ભાઈ તમારે ફોકમાં વર્લ્ડ મ્યુઝિક નાખી જ દેવાનું પરાણે આ એવું નહીં, બટ એટલીસ્ટ તમને સમજ હોવી જોઈએ કે ભાઈ અત્યારનો સાઉન્ડ આ છે. સો એના માટે બધા જ પ્રકારના સંગીત ઓપનલી ખુલ્લા દિલે સાંભળીએ તો આપણને કંઈક ને કંઈક શીખવા મળે એમાંથી એમ. વાહ. તો મિત્રો, આજે ભાર્ગવભાઈ અને કેદારભાઈ સાથે આપણે ગુજરાતી સંગીત, ગુજરાતી ફિલ્મોના સંસ્મરણો આપણે તાજા કર્યા, ઘણી બધી વાતો કરી. અને અમારો મકસદ કે યુવાનોને આમાંથી કંઈક પ્રેરણા મળે અને પોતાના જીવનની દિશા કરવામાં કંઈક મદદરૂપ થઈએ એ અમારો આશય હતો. બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમારા આમંત્રણને માન આપીને Thank you, એ આપણી સાથે વાતો કરવા આવ્યા. બહુ મજા પડી. એવું અમને બહુ લાગ્યું જ નહીં કે મજા જાણે આપણે પોડકાસ્ટ કરી આપણે રહ્યા છે. એકદમ જ કેઝ્યુઅલી આપણે જેવી રીતે વાત બેસતા કરીએ હોઈએ છીએ. કેટલા ટાઈમના પણ ખાસું આપણે વાતો કરી, હા, ઘણી વાતો ઘણી બધી વાતો કરી. ખબર જ ના પડી, પણ આમ થોડુંક મજા આવી.